સાનિધ્યમાં હોઈએ ત્યારે શ્વાસની ગતિ બહુ શાંતિથી ચાલતી હોય છે. જ્યારે સંસાર જગતમાં હોઈએ તો શ્વાસની ગતિ લાંબી ટૂંકી અને ફાસ્ટ ચાલતી હોય છે. ધીમે ધીમે તમારા મનના વિચારોને શાંત કરો. મન જે કુદાકા મારે છે એ મનને શાંત કરો. મન બધું ગોતી આવે અને જીવ હેરાન થાય. મન જ્યાં ત્યાં ઉડી ઉડીને સારું નરસું ગોતી આવે અને જીવ આત્મા સુખી દુખી થાય. ધીમે ધીમે તમારા વિચારો શાંત થઈ ગયા. આ વિચારોને ગુરુના નામમાં પૂરવો. 21,700 શ્વાસા ઓહમ સોહમની અજપ્પા જપ મારાથી એને જપો. જે ગુરુ મંત્ર છે, બીજ મંત્ર છે, એને શ્વાસે શ્વાસે ઉશ્વાસે એમને અનુભવ કરો. ગુરુ મળ્યા પછી શ્વાસ બગડવા જોઈએ નહીં. ગુરુ મળ્યા પછી મન બગડવા જોઈએ નહીં. ગુરુ મળ્યા પછી શરીર પણ બગડવા ના જોઈએ. ગુરુ મળ્યા પછી વાતાવરણ પણ બગડવું ના જોઈએ. અને ગુરુ મળ્યા પછી આ પૃથ્વી એવમ સૃષ્ટિ બગડવી ના જોઈએ. પ્રગટ ગુરુની સામે જીવતા જાગતા ચાલતા બોલતા ખાતા પીતા પ્રગટ ગુરુના શ્રીમુખે સન્મુખે બેસીને જેટલા નામ સ્મરણ થાય એટલા જીવ આત્મા માટે કલ્યાણકારી છે. એટલે આપણા ચક્રની અંદર કોઈ પાપા હોય, કોઈ પુણ્ય હોય તે દૂર થાય છે. જેટલું અગ્નિની સામે બેસીએ એટલું તપીએ, એવી જ રીતે જેટલા ગુરુની સામે બેસીએ એટલું આપણને એમની ચેતના રિફ્લેક્ટ કરે. એમની એનર્જી, એમની ઓરા, એમના ચક્ર, એમની જાગૃત શક્તિ આપણને રિફ્લેક્ટ કરે. પણ એવા ભાવથી બેસીએ તો રિફ્લેક્ટ કરે. શુદ્ધ ભાવથી, શુદ્ધ દ્રષ્ટિથી, શુદ્ધ વિચારોથી બેસીએ તો આપણને અનુભવ થાય. મનોમન આજના પાવન પુનિત દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે આ જીવ આજે કોઈ ગુરુના શરીર પાસે નહીં પણ સાક્ષાત એમની શક્તિ સાથે બેઠો છે, જે અમારા અહોભાગ્ય છે. અરબો કરબો જીવોમાંથી અમે આટલા જ જીવો એવા છીએ કે આજે પ્રગટનું અમે પૂજન કર્યું. મરેલાઓનું, મૃતકોનું ફોટામાં, મૂર્તિમાં તો બધાય પૂજન કરે. પણ આજે અમે પ્રગટનું પૂજન કર્યું, પ્રગટનું દર્શન કર્યું, પ્રગટનું સ્મરણ કર્યું, પ્રગટની સેવા કરી. તો આ જીવને બીજું શું જોઈએ? બસ
ગુરુ કૃપા હિ કૈવલ્યમ. શરીર સ્થિર થાય, પ્રાણ સ્થિર થાય, મન સ્થિર થાય, વિચારોની ફ્રીક્વન્સી ઓછી થાય, પછી જ ગુરુનું જ્ઞાન જીવને સમજાય છે, તો જ ગુરુ જ્ઞાન અંદર ઉતરે છે. તો થોડી જ વારમાં હું આંખ ખોલીશ. આંખ ખોલીને હું ગુરુનું જ્ઞાન સાંભળીશ તો મારું શરીર સ્થિર રાખીશ, પ્રાણને સ્થિર રાખીશ, મનને સ્થિર રાખીશ અને આંખના ડોરાને પણ હું સ્થિર રાખીને શુદ્ધ બુદ્ધ અંતરના ભાવ સાથે ગુરુનું જ્ઞાન સાંભળીશ. ગુરુનું જ્ઞાન સાંભળતા સાંભળતા આ જીવનો કોઈ એક આકાર બની જવો જોઈએ. ગુરુનું જ્ઞાન સાંભળતા સાંભળતા સાધના થઈ જવી જોઈએ. ગુરુનું જ્ઞાન સાંભળતા સાંભળતા જીવ તૃપ્ત થઈ જવો જોઈએ. ગુરુનું જ્ઞાન સાંભળતા સાંભળતા આ જીવની ગતિ થઈ જવી જોઈએ. ગુરુનું જ્ઞાન સાંભળતા સાંભળતા આપણે ગુરુમય થઈ જઈએ અને ગુરુનું જ્ઞાન સાંભળતા સાંભળતા શિષ્યનું હૃદય ગુરુમાં જતું રહે અને ગુરુનું હૃદય શિષ્યમ હૃદય સ્થાપિતમ. શુદ્ધ ભાવ સાથે, શુદ્ધ ભાવ સાથે, સારા વિચારો સાથે, અમી દ્રષ્ટિ સાથે ખૂબ જ હરવાશથી, ખૂબ જ શાંતિથી ધીમે ધીમે આંખ ખોલીએ. આંખ ખોલીને સ્થિર બેસીએ. મજામાં? બધાને આનંદ આવ્યો? બહુ સરસ, બધા બહુ ડાયા છો. તમને જોઈ પ્રણામ કરવાનું મન થાય છે. તાલી તો પાડો. તમને બધાને જોઈને પ્રણામ કરવાનું મન થાય. તો આજે સરસ મજાની ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે. થોડુંક કટાક્ષ, થોડોક મીઠો ઠપકો, થોડોક માર્મિક મર્મ સાથે, તેજસ્વી કટાર સાથે, હે ને, આજે થોડોક સત્સંગ સાંભળીએ અને સત્સંગ સાંભળીને આ જીવને કંઈક સમજણ લાવીએ. હા, કંઈક સમજણ ઉત્પન્ન કરીએ. તો ગુરુ પૂર્ણિમા મહોત્સવ. ગુરુ પૂર્ણિમા એટલે શું? અહીંયા બધા ધ્યાન છે. જો નજર પણ ફરી તો ઉડબેસ કરવી પડશે. નજર હટી, દુર્ઘટના ઘટી, હે ને. તો ગુરુ પૂર્ણિમા એટલે શું? ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે કે જે આપણી બે માં હોય. કેટલી હોય? કેટલી માં હોય? બે માં. તો સામાન્ય મન લોકોને એવું થાય કે માં તો એક જ હોય, હે ને.
માં તો એક જ હોય, બે બે માં થોડી હોય. પણ આ તો સાધકની અંદરથી જેની શક્તિનો ઉઘાડ થયો હોય એને બીજી માં સમજાય, બાકી પહેલી માં પણ ન સમજાય. અને એવી પહેલી માં પણ કોઈને સમજાતી નથી, એટલે માં તો વૃદ્ધાશ્રમમાં રહે છે. હે ને? મુસ્લિમ બંધુમાં ક્યાંય વૃદ્ધાશ્રમ નથી, હિન્દુ ધર્મમાં વૃદ્ધાશ્રમ છે. બહુ નક્કર વાત છે. હે ને? બહુ સત્ય અને પવિત્ર વાત છે કે એક પણ મુસ્લિમ બંધુના માતા પિતા ક્યાંય વૃદ્ધાશ્રમમાં નથી. હોય તો માંડ એક બે ટકો કંઈક હખણીના ન હોય તો. બાકી મુસ્લિમ બંધુના, હું સનાતની છું, કોઈ હિન્દુ મુસલમાનનો ભેદ હોતો નથી. સનાતન માટે તો આત્મા સો પરમાત્મા. મુસ્લિમ બંધુમાં પણ આત્મા છે અને હિન્દુની અંદર પણ આત્મા છે, પણ વિચારોથી ભેદ છે, એટલે થોડોક ભેદ છે, એટલે થોડીક કઠિનાઈ છે. વિચાર ભેદથી થોડુંક આવું તેવું કંઈક થતું હોય છે. તો એક માં પણ આપણને સમજાતી નથી, અને એ માં નથી સમજાતી એટલે સમજવાનું આપણી પાસે ગુરુ જ્ઞાન નથી. એના આપણી પાસે કોઈ સંત મહાપુરુષનો કોઈ હાથ નથી, કોઈ પીઠબળ નથી, એટલે આવા હૈડાઈ અને પાન પાય થતા હોય છે. તો આપણી બે માં હોય છે. એક માં છે જેને શરીર બહાર કાઢ્યું, એને કહેવાય જન્મદાતા. શું કહેવાય એને? જન્મદાતા. જ્યારે માં શરીરને બહાર કાઢે ને, એના જેવું બીજું શરીર બહાર કાઢે ને, એટલે માં શક્તિપાત કરે છે. કોણ કરે છે? પણ માં બ્રહ્મ જ્ઞાની માં હોય તો, ગુરુ જ્ઞાની માં હોય તો, એવી માનું ઘડતર ગુરુ ઈચ્છે છે કે એવી માં કોણ આ પૃથ્વી પર બને કે હું શક્તિપાત કરું એ મને સાધ હોય. સાધ હોય માને તો કે અવેરનેસ, સાક્ષી ભાવ, હું સમજી શકું શક્તિપાતને, મહેસૂસ કરી શકું. એવી ગુરુ માં ગોતે છે. એવી કોણ માં છે આ પૃથ્વી ઉપર? એવી સતી નારીને ગુરુ ગોતે છે. કોણ છે એવી સતી નારી? અને કોણ છે એવી દિવ્યાંગના? તો દિવ્યાંગના એટલે કોઈ મરણની ભાષા નથી થતી. દિવ્ય અંગને ઓળખનારી દિવ્યાંગના કહેવાય છે. તો એ માની પણ શોધ ગુરુ કરે છે કે એવી કોણ માં આ પૃથ્વી પર મળે, કઈ એવી સ્ત્રી મળે કે એ માં એક બાળકને જન્મ આપતી હોય ને માને ખબર હોય. તો તમને એમ થાય ખબર તો હોય ને, આટલા બરાડા પાડતી હોય તો. હે ને? એક કુખમાંથી એક નારિયેલ બહાર કાઢવું છે. એક કુખમાંથી એક નારિયેલ બહાર કાઢવું છે. એ કઈ નાની માના ખેલ છે નહીં. 72,000 નાળીઓ તૂટે ને ત્યારે માં એક દીકરા દીકરીને એક જન્મ આપે છે. 72,000 નાળીઓ તૂટે ને તો એ માં કેટલી માં બની છે એને ખબર હશે. જે માં બની હશે એને ખબર હશે. ઓકે. પણ એ માં બાહ્ય સંવેદનાઓમાં, બાહ્ય દુઃખની અંદર દેહભાવ હોવાથી એ માં શક્તિપાત કરે છે. એ માં એટલે કઈ મોટી ઉંમરની એને માં ન કહેવાય. માં એટલે 19 વર્ષની દીકરીને પણ માં કહેવાય જે જન્મ આપતી હોય. 30 વર્ષની પણ દીકરી હોય તો પણ એ જન્મ આપતી તો પણ એને માં કહેવાય. કે જેના કુખે બચ્ચું થઈ જાય એને માં કહેવાય. અને જ્યાં સુધી બચ્ચું ના થાય ત્યાં સુધી એને સ્ત્રી, ત્યાં સુધી એને દીકરી કહેવામાં આવે. દીકરીમાંથી પછી માં બને. તો એવી માં આ પૃથ્વી ઉપર કોઈ વિરાંગના જો થાય
કોઈ સતીઓ જેવી કોઈ થાય તો એના કુખે કોઈ એક સંત મહાપુરુષ જન્મતો હોય છે, હે ને? કોઈ એક સંત મહાપુરુષ જન્મતો હોય છે. તો ઘણા સંતોની, ઘણા ગુરુઓની માં એવી પણ હોય છે કે એને કાંઈ ખ્યાલ પણ ન હોય આવું તેવું, તો પણ એના કુખે આવા વિરલ સંતાનો ઉત્પન્ન થતા હોય છે. પણ એ અઠ્ઠે ગઠ્ઠે થઈ જતું હોય. શું થઈ જતું હોય? અઠ્ઠે ગઠ્ઠે થઈ જતું હોય, હે ને? અને ભારત દેશ અઠ્ઠે ગઠ્ઠે જ હાલે છે બધાયની. તમારો સંસાર પણ અઠ્ઠે ગઠ્ઠે જ હાલે છે, હે ને? હાયલો તો ઠીક, નો હાયલો તો ઠીક, अट्ठे गट्ठे कल किसकी किसको पता है क्या होगा, है ना? કોઈ ઘરે જાન ઉતાર નહીં કરતા. હો, સત્સંગ ચાલવાનો છે સરસ મજાનો. આજે થોડીક જેમ મેઘરાજા વરસે એમ ગુરુને વરસવું પડે ને. આજે થોડીક ડાજ કાઢવી પડશે ને, હે ને? ઓકે, તો એવી સતી નારીઓ આ પૃથ્વી પર, આ મલકમાં છે, ગુરુની તલાશમાં છે, ગુરુની શોધમાં હોય છે કે એવી કઈ નારી છે આ પૃથ્વી પર. તો એક માં આપણું જે શરીર બહાર કાઢે છે, એક માં જે આપણો જન્મ કરાવે છે, એ માં કહેવાય. શું કહેવાય? એ એક માં કહેવાય, એક માં કહેવાય એને. ઓકે, તો આ શરીરને જે બહાર કાઢે છે એવી માના 72,000 નાડીઓ જ્યારે તૂટે છે, 9 મહિના ગર્ભવાસમાં રહે છે, અંદર બાળક પાટા મારે છે, અંદર બાળક ઉપર નીચે જેની ક્રિયા કરે છે, એનો રસ્તો ગોતે છે, હું ક્યાંથી બહાર નીકળું. એનો દરવાજો, એનું મંદિર એ વૈકુંઠ ખોલતો હોય છે, વૈકુંઠ જોતો હોય છે. ક્યાં સ્થાન પરથી ક્યાં વૈકુંઠ ધામ છે. અને વૈકુંઠ ધામ તમને બધાને સમજજો. વૈકુંઠ ધામ કે અક્ષરધામ કે ફલાણું ધામ કે ઓલું ધામ ઉપર ક્યાંય છે નહીં. કોઈ કહેતા હશે તો એ પૂરણ પદ નહીં હોય એટલે કહેતા હશે. ઉપર ગૌધામ, ઉપર અક્ષરધામ, ઉપર અક્ષરધામ કે સ્વર્ગવાસ કે નર્કવાસ ઉપર ક્યાંય નથી. આ તો સામાન્ય મનવાળા, સામાન્ય બાલ મંદિરના મનવાળા સંપ્રદાયના લોકો અથવા તો સાધક લોકો, ભક્ત લોકો આવું માનતા હોય છે, માની લેતા હોય છે એના. પણ આત્મજ્ઞાની મહાપુરુષો આવા ક્યાંય પણ આવા શબ્દને માનતા નથી. આત્મજ્ઞાની અને પ્રગટ ગુરુઓ જેની નિજ ઘટની અંદર જ્વાળામુખી જાગી છે એવા શબ્દને ક્યારેય સ્પર્શ કરવાય દેતા નથી ને માનતા પણ નથી, નજરે ત્યાં નાખતા પણ નથી, કાન ત્યાં લઈ પણ જતા નથી. એ બધા શબ્દ છે એક મનને મનાવવા માટેના છે, મુંડકી હલાવવા માટેના છે. પણ બધા લોક અને બધા ધામ આ પૃથ્વી ઉપર જ છે, જો જોતા આવડે તો. હે ને? તો વૈકુંઠ ધામમાં થી બાળકને બહાર જન્મવું છે તો વૈકુંઠ ધામ કોને કહેવાય? તો માની કુખી વૈકુંઠ કહેવાય. શું કહેવાય? માનું જે યોનિ દ્વાર છે, માની જે કુખ છે, સ્ત્રીની જે યોનિ દ્વાર છે, એને સાક્ષાત મંદિર કહેવાય, જ્યાંથી મારો, તમારો, ભગવાન અને ઈશ્વરનો જન્મ થયો છે. એને મંદિર કહેવાય છે. એ મંદિરને આભડસેઠમાં ક્યારે ના મુકાય. એ મંદિરને ખરાબ મનથી, ખરાબ વિચારોથી ક્યારેય ન જોવાય. ઉલટાના એ ભાગને પ્રેમથી, અંગને પ્રેમથી અંગીકાર કરી શકાય છે, એને સેવી શકાય છે. એવા જન્મકુખના ભાગથી, જન્મ અવતરણના ભાગથી જે માના કુખને પાવન પુનિત એ કુખ કહેવામાં આવે છે ને અંગ કહેવામાં આવે છે. સિદ્ધ મહાપુરુષો, જતીઓ જેવા મહાપુરુષો હતા, એ ભાગને તો ફૂલથી, અક્ષતથી, કંકુથી, એના અમૃતથી, એના એ ભાગને
અંગીકાર કરે છે, એ ભાગને અભિષેક કરે છે, એનું પૂજન સાક્ષાત કરે છે કે હે માં, હે જગત જનની સ્ત્રી શક્તિમાં, અમે તમારા કુખેથી આવ્યા છીએ. અમે કઈ શમશાનની શું કહેવાય પલંગમાંથી અમે નથી આવ્યા, કે જેસીબીની હુપડીમાંથી અમે નથી આવ્યા, કે અમે ધરતીમાંથી નથી આવ્યા, કે અમે આકાશમાંથી નથી આવ્યા. આ શરીરને તે જન્મ આપ્યો છે એવા તારા ભાગને અમે સાક્ષાત દંડવત પ્રણામ કરીએ છીએ. પણ કટાક્ષ અને તેજસ્વી ગુરુની આ પૃથ્વી ઉપર અભાવના હિસાબે લોકો આ જ્ઞાનને મહામહિમ મહાધર્મના જ્ઞાનને કોઈ સમજી શકતું નથી. અંતે આવા જે વૈકુંઠ ધામના જે આપણા દ્વારો છે એના ઉપર ઉલટાનો બેશરમી પાપ જેવી હલકટ જેવી સ્થિતિઓ આ પૃથ્વી પર મુકાઈ ગઈ છે. અને સર્વ જીવાત્માઓ આતુર વ્યાતુર થાય છે કે સાચું શું ખોટું શું, ઓલા બોલે હાચું, આ બોલે હાચું, ઓલા કે હાચું કે ઓલી કે હાચું. એટલે સાધક મનુષ્ય ગુમડાઓ થયો છે. શું સમજવું અમારે? અને એ મોટામાં મોટી કમનસીબી હિન્દુ ધર્મમાં છે. કારણ કે હિન્દુ ધર્મના 20,000 ફાટા છે અને બીજા ધર્મની અંદર એક જ ધર્મ છે, એક જ કે સાચું, બાકી બધું ખોટું. એટલે એ ધર્મ બહુ આજે અગ્રેસર છે. એ ધર્મની અંદર સંપ છે, એ ધર્મની અંદર એક તાકાત છે. અને જ્યારે આપણા હિન્દુ ધર્મની અંદર પણ આજે વિખંડન થઈ રહ્યું છે, ખંડન થઈ રહ્યું છે. તો આજે તો એક માં જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે એની 72,000 નાડીઓ તૂટે છે અને જન્મ આપે છે. એ એક આપણી માં કહેવાય, એ એક માં. અને બીજી માં કઈ? એ બીજી માનું નામ શું? ગુરુજી હમણાં કીધું કે આપણે 2 માં હોય છે. એના એક જન્મ દેનારી માં અને બીજી માં છે એને પૂરણ માં કહેવાય. શું કહેવાય એને? પૂરણ માં. કઈ માં કહેવાય એને? પૂરણ માં. એ પૂરણ માં એટલે કોણ? તો કહેવાય છે પૂરણ માં એટલે આપણા સદગુરુ. એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એ આપણી પૂરણ માં છે. ગુરુ એ આપણી પૂરણ માં છે. કારણ કે ઓલી માની કુખેથી આપણું શરીર બહાર આવે છે, આપણને જન્મ મળે છે. અને આ માના કુખેથી જન્મ લઈએ, ગુરુના મુખેથી જન્મ લઈએ આપણે, તો ત્યાં આપણો જન્મ સુધાર છે. એક જન્મદાતા છે અને એક મોક્ષદાતા ગુરુ માં છે, જે આપણી પૂરણ માં છે. એના તો ગુરુને શિવ પણ કહેવાય છે અને ગુરુને શક્તિ પણ કહેવાય છે. ગુરુની અંદર 2 ભાવ દાખલ થાય છે, ગુરુ શિવ અને શક્તિ. શિવ અને શક્તિનો ભાવ થાય છે. અને જે સનાતની વ્યક્તિ ગુરુની અંદર શિવ અને શક્તિનો ભાવ ન જન્માવે કે ભાવ ન કરે, એ મહાન મૂર્ખો કહેવામાં આવે છે. જે જીવ ગુરુ અને શિવની અંદર ભેદ રાખે એ સાધક, એ માણસ મહાપાપી કહેવાય, મહામૂર્ખ કહેવાય. તો આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ શિવ અને શક્તિ પણ છે. તો એના ઉપર આજે એક સતયુગનું જ્ઞાન બોધ લઈએ, માર્મિકતા સાથે જ્ઞાન લઈએ. આ સૃષ્ટિમાં 3 દેવો મુખ્ય થયા. આ સૃષ્ટિની અંદર 3 દેવતાઓનું મુખ્ય પ્રાધાન્ય થયું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 દેવ કહેવામાં આવે છે. આ અહીંયા ધ્યાન રહેશે બધાનું. આ પૃથ્વી પરના પ્રથમ 3 પુરુષ કહેવામાં આવે છે. આ પૃથ્વી પરના પ્રથમ 3 દેવતા કહેવામાં આવે છે. ઘણા લોકો એવા હોય છે કે શંકર ભગવાનના ગુરુનું નામ શું, વિષ્ણુ ભગવાનના ગુરુનું નામ શું, બ્રહ્મા ભગવાનના ગુરુનું નામ શું? તો એ આજે આપણે સ્પષ્ટીકરણ કરીએ કે આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ગુરુનું નામ શું? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના કોઈ ગુરુ પણ નથી, એના કોઈ માતા પિતા નથી. એને
ગોડ ગિફ્ટ, એને કુદરતી અવતાર કહેવામાં આવે છે. અને કઈ રીતે થયું છે એ બધું, એ સંક્રમણ, એ સંકલન કઈ રીતે થયું છે, એ કાશ આપણે બધા, ઘણા બધા જૂના સાધકો પણ છે, તો એ આપણા ગત જ્ઞાનોની અંદર, ગત સત્સંગોની અંદર આ બધી વાણીઓ ગુરુએ ભાખેલી છે, ગુરુએ સમજાવેલી છે, ગુરુએ આપણને બધી રીતે આર પારથી, સમજણથી, મર્મથી આપણને બધી રીતે જ્ઞાન બોધ અર્પણ કર્યો છે. અને જો ના ખ્યાલ હોય તો યુટ્યુબની અંદર પણ આજના ટેકનોલોજીના માધ્યમથી પણ પરાજ્ઞાન તમને જોવા મળશે. એટલે કે જે બોલ્યું હોય એ સેવ રહે અને પછી પાછું સામે આવે, એને પરાજ્ઞાન કહેવાય. હે ને? તો એ ટેકનોલોજીના માધ્યમથી પણ યુટ્યુબની અંદર, ફેસબુકોની અંદર પણ ગુરુની વાણી, અજર અમર વાણી પડેલી છે. એ સાંભળીને પણ જીવને કૃતાર્થ કરી શકાય, જીવને સમજાવી પણ શકાય. આ પૃથ્વી ઉપરના મુખ્ય 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય વચ્ચે એક વિવાદ થયો, એક સંઘર્ષ થયો કે તારા ગુરુ કોણ, કે તારા ગુરુ કોણ, કે તને કોણે જન્મ અપાવ્યો, કે મને કોણે જન્મ અપાવ્યો, કે તને કોણે જન્મ અપાવ્યો. આ ત્રણેય વચ્ચે જ્ઞાન ગોષ્ઠી થઈ. શું થઈ? આ ત્રણેય વચ્ચે સંવાદ થયો કે આપણા પિતાનું નામ શું, આ આપણને કોણે ઉત્પન્ન કર્યા. આ ત્રણેય દેવ વચ્ચે રાજકારણ થયું. આ ત્રણેય દેવ વચ્ચે શાબ્દિક વૈચારિક રીતે યુદ્ધ થયું. તો એમાં આ ત્રણેય દેવતાઓ જે છે, એ ત્રણેય દેવતાઓ ધ્યાનસ્થ અવસ્થામાં ગયા. એક પૃથ્વી નષ્ટ થાય ત્યાં સુધી એને ધ્યાન કર્યું. એક પૃથ્વી નષ્ટ થાય ત્યાં સુધી આ ત્રિદેવોએ ધ્યાન કર્યું. વિચારો કે પોતાના આત્માને સમજવા માટે અમને કોણે જન્મ કરાવ્યો, એક પૃથ્વી નષ્ટ થાય ત્યાં સુધી એ ધ્યાન અવસ્થા, સમાધિ અવસ્થા, યોગ અવસ્થામાં રહ્યા. આ કલયુગમાં સારું કહેવાય કે એક જન્મે આપણે કોણ સી સમજાવી દે છે. બહુ ધન્યતા છે આપણી. આ મોડર્ન ટેકનોલોજી જ્ઞાન કહેવાય અમને, હે ને? કે એક જન્મની અંદર આપણને કૃતાર્થ કરાવી દે, મન સાથે મિતાર્થ કરાવી દે, હૃદય સાથે હિતાર્થ કરાવી દે અને નાભી સાથે વરાવી દે. એવું આ ટેકનોલોજીની, આવા મોડર્ન ગુરુઓ, આવા હાઈફાઈ ગુરુઓ, આવા સાબાસી ગુરુ આ પૃથ્વી ઉપર છે, હે ને? આ પૃથ્વી પર અંતર્જ્ઞાની પણ મહાપુરુષો છે. એવું નહીં સમજવાનું કે આ બધા એક્શન વાળા, ફેશન વાળા, આ બધા મોજશોખ વાળા. આ એક્શન વાળા, ફેશન વાળા, મોજશોખમાં પણ બ્રહ્મ જ્ઞાન બહુ મોટું હોય છે, હે ને? આપણે બધાય ઈશ્વરને ક્યાં ગોતીએ છીએ? તો કે જટામાં ગોતીએ છીએ. ઈશ્વરને દાઢીમાં ગોતીએ છીએ, કે દાઢી વાળા હોય, જટા વાળા હોય, નાગા પુગા હોય, કઈ ખાતા પીતા ન હોય, હે ને? ધૂળો ધખાઈ બેઠા હોય, એની જ અંદર ઈશ્વર હોય. આવું માની લેવું નહીં. કાશ કોઈ દંભી પણ હોઈ શકે, કાશ કોઈ ખૂન ખરાબા કરીને પણ આવું કરી લીધું હોય, હે ને? તો આ ત્રણેય દેવતાઓ એક પૃથ્વી નષ્ટ થાય ત્યાં સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા. અને પછી એમને ખબર પડી કે આપણો જન્મ કોણે કરાવ્યો છે, હે ને? તો એ ત્રણેય દેવતાઓ જ્યારે ધ્યાન અવસ્થામાંથી આવ્યા, બહાર આવ્યા, તો કાંઈ ખબર ન પડી કે કોણે કરાવ્યું. પછી ત્રિદેવોએ સંઘોષ્ઠી કરી. આ ત્રિદેવોએ ત્રણેય બીજના ભેગા કર્યા, એને ત્રિપુંટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? જે આપણે હાલમાં બધા ત્રિપુંટ કરીએ છીએ. આ ત્રણેય લોકોએ પોતાના બીજને, એને આજની ભાષામાં એમ કહીએ DNA કર્યા. શું કર્યા? કે સમજો કે હમણાં રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયું, તો એમાં ઘણી બધી શું કહેવાય, લાશ જે હતી એ કોઈને ઓળખવામાં નહોતી આવતી. તો આપણા હાડકાથી DNA થઈ શકે, થૂકની લાળથી DNA થઈ શકે, વીર્યથી DNA થઈ શકે, અને પાછળ બોનબેરાના સેમ્પલથી પણ એમાં એક કેમિકલ હોય છે, એ કેમિકલથી પણ DNA થઈ શકે એના. તો ડૉક્ટર લોકોએ DNA કર્યો, તો પછી એ જે કોઈની લાશ હતી
એ કોઈના યોગ્ય માતા પિતાના ડીએનએ સાથે, પરિવારના ડીએનએ સાથે, લોહીના સાઠગાય સાથેના કોઈના હતા, એને એ પાછી એ બોડી અર્પણ કરવામાં આવી, તો એને ડીએનએ કર્યો કહેવાય. તો એવી જ રીતે આ ત્રણેય દેવતાઓએ ત્રણેયના આ જ્ઞાન આજે આ પહેલી વાર તમે સાંભળતા હશો. ભલે અમુક એકને એક જ્ઞાન હોય, પણ અમુક શબ્દ અમોક હોય છે, અમુક શબ્દ અમોક હોય છે. એ શબ્દને જ સાધકે પકડવો જોઈએ, હે ને? તો એ ત્રણેય દેવોએ પોતાના બીજને ભેગા કર્યા અને એ ત્રણેય બીજમાંથી એક જ્યોતિર થયું. શું થયું? એ ત્રણેય બીજના, એટલે એમ કહી શકાય આપણે યોગની ભાષામાં, અત્યારની સમજણમાં એમ કહી શકાય કે ઈગલા, પિગલા અને સુષુમ્ના ત્રિવેણી સંગાથ કર્યો. શું કહેવાય? અને એટલું યાદ રાખજો વાલાઓ, આપણી ભીતર ઈગલા, પિગલા અને સુષુમ્ના છે. આપણી અંદર ત્રણ નાડીઓ મુખ્ય છે, ઈગલા, પિગલા અને સુષુમ્ના. તો એ ત્રણેયનું મિલન થાય ને તો જ આપણી અંદર શક્તિનું જાગરણ થાય, સ્ત્રી પુરુષનું મિલન થાય તો જ ગર્ભ રહે. એવી જ રીતે ઈગલા, પિગલા અને સુષુમ્નાનું જો શાહી મિલન થાય, શાહી મિલન થાય, શાહી મિલન થાય. હમણાં કુંભ મેળો આવી રહ્યો છે, તો શાહી સ્નાન હોય છે. શાહી સ્નાન એટલે કે એ પછી કહીશ, હે ને? તો જે પોતે જે કોઈ મહાપુરુષોએ બીજની વૃદ્ધિ કરી હોય, બીજ ભેગું કર્યું હોય, અને એ બીજને એ પૂનમના નક્ષત્રની અંદર, ગંગાની અંદર અથવા તો ત્રિવેણીની અંદર ડૂબકી મારી અને વિસર્જન કરી નાખી પોતાના બીજનું, વીર્યનું, અને એમાં પછી ડૂબકી મારે જે પણ કોઈ જીવ શરણામંત્ર લે એને કહેવાય મહાકુંભનું સ્નાન. એને કહેવાય શાહી સ્નાન, એને કહેવાય શાહી સ્નાન. શાહી સ્નાન કરવાનું રહસ્ય આવું છે કાંઈક. હમણાં કુંભ મેળો આવી રહ્યો છે, જાન્યુઆરીમાં બહુ સરસ મજાનો કુંભ મેળો આવી રહ્યો છે, પણ કોઈ ડૂબકી મારવા જવાની જરૂર નથી. એના કોકનું કંઈક આવી જાય તો હાલો ડૂબકી મારી, એમ ક્યાંય કોઈને હાથમાં આવે એવું નથી. એટલું ધ્યાન રાખજો કે ગુરુ પોતાના બીજને હાથમાં આવવા દે નહીં, અને આવી જાય તો કામ પૂરું થઈ ગયું. હજુ પલાન હાલે છે. શું કહેવાય એને? પલાન હાલે છે. ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં પ્લાન ચાલે છે. હજુ એની પ્રેપરેશન ચાલે છે, એની તૈયારી, પૂર્વ તૈયારીઓ બધી ચાલે છે કે આમાં કોણ ખરો હીરો છે, હે ને? અને આપણે બધા એમ દાવા કરીએ અમે પામી ગયા, અને અમે આમ થઈ ગયા, અને અમે તેમ થઈ ગયા. તમે હજુ ખાબોશિયામાં સબસબિયા કર્યા છે, હે ને? તો એવા ગુરુ આપણા ઘણા એમ કે ગુરુજી તમે બહુ ભોળા પડો છો, ગુરુજી તમે બહુ આમ નાના પડો છો, ગુરુજી તમે બહુ આમ હજુ આમ લાગો છો, ગુરુજી તેમ લાગો છો. ગુરુ એવા ડાયા નથી કે એનો હીરો કોકને હાથમાં આપી દે, હે ને? એવા ગુરુ એ તો બહુ. અને આ બધું કોક લઈ જાય વચ્ચેથી, કોક રૂપિયા લઈ જાય, ખાઈ જાય, કોક વસ્તુ લઈ જાય, કોક આમ એ ગુરુને કંઈક ઉપયોગ કરી જાય કોઈ પણ. એ તો ભાઈ નશ્વર વસ્તુ છે. શું છે એ? ભલે લઈ જાય, એ તો સબ નાસ્તિક, એ બધું નશ્વર બાબત છે. પણ ગુરુનું અસ્વર જે છે એ છે ને, એ ગોતે છે, હે ને? અને એટલું ધ્યાન રાખજો, તમારે ગુરુને ગોતવા જવાની જરૂર નથી. ગુરુ શિષ્યને સામેથી ગોતી લે છે, હે ને? આ 22 આમ તો યુગો યુગોથી ગુરુ તત્વ હોય છે, પણ એક સમાજ વ્યવસ્થા, એક વ્યવહારિક રીતે જોઈએ તો આ ગુરુ ગાદીને 22 વર્ષ થયા છે. હજુ એવો હીરો કોઈ ગુરુએ સામેથી ગોઈતો નથી. જેથી ગોતશે તેથી પૂરું, હે ને? તો અને જે દિવસે ગુરુએ હીરો ગોતી લે ને પછી ગુરુના શરીરને નશ્વર કરવું પડે, ગુરુને એના દેહનો ત્યાગ કરવો પડે છે, પછી ગુરુ આ પૃથ્વી ઉપર રહી શકે. ટ્રાન્સફોર્મેશન, હે ને? મારી સંપત્તિ તને અદા. બાપ કે છે ને મરણ પથારી હોય તે, દીકરા આ દસ્તાવેજ તું લઈ જા, આવે હા બંગલાનો માલિક તું છો. એવી રીતે ગુરુ તત્વ છે. આ વર્લ્ડની અંદર ઘમંડથી નહીં,
અહંકારી શબ્દથી નહીં, અહંકારી દ્રષ્ટિથી પણ નહીં, એક નાના બાળકની જેમ બહુ કોમળતાથી સંવાદ કરું છું કે આવું જ્ઞાન આજે ગુરુ પૂર્ણિમાના વર્લ્ડની અંદર પહેલી વાર તમે આ સાંભળી રહ્યા છો અને સાંભળતા હશે. આ લોકો બધાય મને આવું બધું કાંઈ ગમે નહીં, આ ઢોલ નગારા બધું આ ક્ષણિક સત્સંગ હતો, પણ ગુરુનું જ્ઞાન છે એ અસ્વર છે. કેવું છે? અસલ છે. આ બધું ઢોલ નગારા આ બધું કાન દુખવા માંડે, ફાટવા માંડે, તાલી પાડીને કંઈક થવા માંડે, પણ સામાન્ય રીતે જરૂર પણ છે. બાલ મંદિરમાં કોઈ બાળકો આવતા હોય તેના માટે જરૂર પણ છે. એના આ કઈ ગુરુ પૂજા નથી. અસલ ગુરુ પૂજા શું ખબર છે? હેના, જો કે આજે મેં 2 દીકરાઓને ગુરુ પૂજામાં બેસાડ્યા. હેના, અને ગુરુ પૂજા એટલે શું ખબર છે? આ પૃથ્વી પરની મહાન પૂજા કહેવાય. હેના, ગુરુ પૂજા એટલે શું ખબર? આ પૃથ્વી પરની પ્રથમ પૂજન છે. આ પ્રથમ જો પૂજન થયું હોય ને આ પૃથ્વી ઉપર, તો ગુરુનું પૂજન થયું છે. પ્રથમ પૂજન ગુરુનું થયું છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે આજે પ્રથમ પૂજન એ પૃથ્વી પરનું પ્રથમ પૂજન છે. અને આજે પહેલી વાર કે સતી વગર આજે પૂજન થયું છે. અને સતી વગર પૂજન થાય ને તો શિવ રૂઠે હો. આ એક સમજવા માટે ખાલી તમને વાત કરી. પણ મેં જે પૂજન કર્યું ને દિવ્યેશભાઈ, હે ને, દિવ્યેશભાઈ રાણા અને નીજ હે ને, તો આ દિવ્યેશભાઈ રાણાને અને નીજને મેં સામેથી ફોન કોલિંગ કરીને કીધું કે બેટા તમારે આજ વખતે પૂજામાં બેસવાનું છે. રાઈટ? ઓકે. તો એ માટે કે દિવ્યેશભાઈ જે પૂજન થયું ને, ભલે વ્યક્તિ બિચારો બહુ સામાન્ય છે, કોક ગાંડામાં ગણતું હશે, હે ને, કોક આમ તેમ ગણતા હશે, પણ એ મારી વફાદાર વ્યક્તિ છે. હે ને, બહુ વફાદાર વ્યક્તિ છે. અને મારો એક એક શબ્દ શાર્પનેસ થતી સમજી જાય અને મારું એક એક કાર્ય એ કરી બતાવે છે. અને કરી બતાવે છે. અને ક્યાંય આગળ પડવાનું નહીં. દિવસમાં મારે 5 ફોન કરતો હોઈશું, દિવેશભાઈ આમ, દિવેશભાઈ તેમ, મારે આ વસ્તુ આમ તેમ. એવા 2-3 લોકો એવા છે મારા માટે. હરેશભાઈ પણ છે કતારગામથી, કાશ નહીં આવ્યા હોય અહીંયા. અરે હા, હરેશભાઈ, હા, એ પણ એટલી જ. એના આ બધાય આની પાસે એને કહો ને ઘરમાં 25,000 રૂપિયા છે, 25,000 ન હોય, ભાડાના મકાનમાં રહેતા હોય, બહુ નબળી પરિસ્થિતિ, પણ જ્ઞાતિ જાતિ નબળી છે, પરિસ્થિતિ નબળી, સારી છે, નરસી છે, એ ગુરુ જોતા નથી, એની અંતરાત્મા જોવે કેટલી વફાદાર છે. તો એ માટે મને અંદરથી આનંદ થયો કે આજે તમારે બેસવાનું છે. હે ને, પછી નીજ છે તો નીજના નામથી એને બેસાડ્યો છે. નીજ એટલે આત્મા. શું કહેવાય? નીજના નામનો અર્થ શું થાય? આત્મા થાય. તો એ આત્મા છો પરમાત્મા એમ ગણીને એના આજના ગુરુ પૂજનની અંદર એને બેસાડવામાં આવ્યું. એના તો પ્રથમ વાર એવી પૂજન થયું કે સતી વગર ગુરુ પૂજન થયું. બાકી પૂજન, ગુરુનું પૂજન શિવ અને શક્તિ સાથે મળીને જ કરવું પડે. એ પછી બેન ભાઈ હોય તો એને જતી સતી કહેવાય, પછી સ્ત્રી પુરુષ હોય તો પણ જતી સતી કહેવાય, પતિ પત્ની હોય તો પણ કહેવાય, માં દીકરો હોય તો પણ કહેવાય, બાપ બેટી હોય તો પણ કહેવાય. એ જોડું જ કહેવાય. શું કહેવાય? આધ્યાત્મિક રીતે એને જોડું જ કહેવાય. શું કહેવાય? એને જોડકું જ કહેવામાં આવે. હે ને? તો આ જે છે, આ પૃથ્વી પર જો પ્રથમ પૂજન થયું, આ 3 દેવોએ મહામંથન કરીને 3ના બીજ કર્યા, એને કહેવાય ત્રિવેણી સંગમ. શું કહેવાય એને? ત્રિવેણી સંગમ. અને આ 3નો સંગમ થયો પછી એમાંથી એક અંતરનાદ થયો. આ 3 દેવતાઓને અંતરનાદની ખબર પડી, આ 3 દેવતાઓને ગુરુની ખબર પડી, અને 3 દેવતાને એના પિતાની પણ ખબર પડી. તો ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના માતા પિતા કોણ અને એના ગુરુ કોણ? તો એના ગુરુનું નામ પણ આપણે અત્યારે સાંભળીએ.
અને એના પિતાનું નામ પણ આપણે સાંભળીએ તો ત્રણેયને અનહદ નાદ થયો કે તમારા જન્મદાતા અને તમારા ગુરુ તત્વ તમારી અંદર, તમારા ત્રણેયની પર છે ને, તમારા ત્રણેયના શરીરથી પર. ત્રણેયના શરીર એટલે ત્રણેયના શરીરથી પર એટલે કોણ? તો કે બ્રહ્માનું શરીર, વિષ્ણુનું શરીર અને મહેશના શરીરથી પર તમારી અંદર ત્રણેયના આત્મા ભેગા થયા અને એમાં જે જ્યોતિ થઈ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશથી પર જે વસ્તુ છે એ સાક્ષાત તમારા ગુરુ છે અને એક સાક્ષાત તમારા પિતા છે. સમજાણું? એટલે જ કહીએ છીએ અને ત્યારથી આ શ્લોકની રચયિતા થઈ. ગુરુરે બ્રહ્મા ગુરુરે વિષ્ણુ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. હે ના? ગુરુ બ્રહ્મા ગુરુ મહેશ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશથી પણ પર એક ગુરુ તત્વ છે. અને એવા ગુરુ તત્વનું અને ત્યારે વાઘ પૂનમ હતી. શું હતી? વાઘ પૂનમ હતી. અને ત્યારે વાઘ પૂનમ એ જ ગુરુ પૂનમ હતી. કઈ? અને એ સમયે જ્યારે ત્રણ દેવનું મેચ થયું ને, ત્રણેય દેવનું સંકલન થયું બીજનું, એ દિવસ પૂનમ હતો. શું હતો? એ દિવસ પૂનમ હતો. અને જીવ સૃષ્ટિનું જ્યારે કલ્યાણ થયું ત્યારે આ સૃષ્ટિ ઉપર બીજ હતી. પૂનમ અને બીજ એ ઉપર હોય કે ના હોય, પણ મારીને તમારા સર્વની ભીતર 8 પોર 30 દિવસ 12 મહિના અને જીવીએ ત્યાં સુધી પૂનમ જ અને બીજ જ કહેવાય છે. એના તો આજથી બધાય મનમાં એક નક્કર સત્યતાથી આપણે જાણીશું કે ગુરુ પૂનમ ક્યારે થઈ, ગુરુનું પૂજન ક્યારથી થયું અને ગુરુ શું કહેવાય એ ક્યાંથી થયું અને ગુરુના શ્લોકની રચયિતા ક્યાંથી થઈ. આજથી આ મગજમાં નક્કી કરી લેવાનું. આપણે ગમે તેટલી કથાના પંડાલો કરીએ, આવા બધા રૂપિયા ખર્ચીને, ગમે તેટલી મોંઘી દાટ ફી આપીને પણ આપણે જઈએ તો પણ આ બ્રહ્મ જ્ઞાન સમજવા મળતું નથી. આજે ગુરુએ આપણને વિના મૂલ્યા જ્ઞાન અર્પણ કરી રહ્યા છે. હમણાં જે કદાએ વાત કરી હતી કે વકીલ પાસે જઈએ તો ફી લે, પીપી કરવા જાવ તો પણ રૂપિયો લે છે, સીસી કરવા જાય તો 5 રૂપિયા 10 રૂપિયા લે છે, ઘરે ટેક્સ આવે છે ને, હાઉસ શું કહેવાય એને, હાઉસ ઓલો ઘર વેરો આવે છે, મકાન વેરો આવે છે, નળ કનેક્શનનો પાણી વેરો આવે છે, ડેનેજ લાઈન સંડાસ જે ખાડામાં નાખીએ છીએ એ ખાડાનો પણ વેરો ભરવો પડે છે. આ તો ગુરુ જ્ઞાન વેરો લેતા નથી એટલું સારું છે. અને જો વેરો લેવા માંડે તો પછી એમ કહે ગુરુ તો લીધકણા છે, ગુરુ તો ભોગ્યા છે, ગુરુ કૂતરા છે. એના કેટલા શબ્દોથી આપણે ગુરુને નમાજતા હોઈએ છીએ, એ આપણી મહામૂર્ખતા કહેવાય છે. એના ગુરુના ઋણમાંથી તો આપણે ક્યારેય મુક્ત ના થઈ શકીએ. આ ચામડાના જો પાદુકા બનાવીએ ને આપણે, અને આપણા પગનો અંગૂઠો કાપીને અને એને શું કહેવાય, ખરલ કે એની ખરલ પણ બનાવીએ અને ખૂટી કહીએ ગુજરાતીમાં, આપણે ખૂટી બનાવીએ પગ રાખવાની. એના આપણે અંગૂઠો તોડીને ગુરુની ખરલ બનાવીએ પાદુકાની, આપણા ચામડા તોડીને ગુરુની પાદુકા બનાવીએ તો પણ આપણે ગુરુના ઋણમાંથી મુક્ત થતા નથી. એના અને એ ગુરુના ઋણમાંથી ક્યારે આપણે મુક્ત પણ ના થઈ શકીએ. મા બાપના ઋણમાંથી હજુ મુક્ત થઈ શકીએ પિતૃ દર્પણ કાર્ય કરવાથી, પણ ગુરુના ઋણમાંથી મુક્ત ના થઈ શકીએ. એના પણ આપણે ઋણમાંથી મુક્ત તો ના થઈ શકીએ, પણ ગુરુના જગત કલ્યાણ માટે આપણે સાથ અને સહયોગ આપીએ ને, એ અસલ ગુરુ પૂજા છે. ગુરુનું જગતનું કાર્ય અટકવું ના જોઈએ. હેના ગુરુ પૂજા એટલે શું? તો કે ગુરુનો આદેશનું વિખંડન નહીં કરવાનું, ક્યારેય ગુરુની નજરને ક્યારેય બુરી નજર નહીં જોવાની. એના ગુરુના કાર્યને પણ ક્યારેય ભોગ કાર્ય નહીં સમજવું. એના ગુરુનો એક એક શબ્દ, ગુરુનો એક એક શબ્દ આજ્ઞાકિત હોવો જોઈએ. ગુરુનો શબ્દ પડ્યો, એના એકલવ્યની જેમ અંગૂઠો પણ આપી દેવો પડે. ગુરુનો શબ્દ પણ પડે ને
તો નાભીમાં કટાર પણ મારવી પડે, અને ગુરુનો શબ્દ કે આદેશ પડે ને તો પરિવાર સંસાર છોડવાની પણ આદત આપણી અંદર થઈ જવી જોઈએ. ગુરુ કે એ પાલન કરીએ ને એને જ કહેવાય સાક્ષાત ગુરુ પૂજા. બાકી ગુરુના પગ ધોઈએ કાંઈ ન થાય, ગુરુને હાર પહેરાવે કાંઈ ન થાય, ગુરુને દાન દક્ષિણા આપે કાંઈ ન થાય, ગુરુને ખવડાવે કાંઈ ન થાય, ગુરુને પીવડાવડે કાંઈ ન થાય, ગુરુને રમાડે કાંઈ ન થાય. છેલ્લો અર્ક વધે છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. એ શિષ્યના જીવ માટે હિતાર્થ ને કૃતાર્થ એ જ અસલ ગુરુ પૂજા હું સમજુ છું. બાકી હું 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 ને 10,000 ને 51,000 ને 1 લાખ આપીને તો બધાય પૂજા કરી શકે છે, હે ને? તો કોઈ 1-2 લોકો માટે ગુરુ પૂજા નથી, સર્વ જીવ માટે હક હિસ્સો છે ગુરુ પૂજાનો. મને અઠવાડિયા 10 દિવસથી 1-2 બહેનોના 1-2 ભાઈઓના મને ફોન આવતા કે ગુરુજી ગુરુ પૂજામાં કોઈ બેઠું ન બેઠું તમારા નામ લખી લેજો. ગુરુ છે ને સેન્સિટિવ બહુ હોય, ગુરુ તત્વ બહુ સેન્સિટિવ, સ્પાર્કિંગ બહુ હોય એમની અંદર, ગુરુ તત્વ છે. અને માફ કરજો, ગુરુ પૂર્ણિમા છે તો એટલું ખાસ ધ્યાન રાખો, હું ગુરુ નથી, હે ને? હું ગુરુ છું અને શરીર ક્યારેય ગુરુ ના થઈ શકે. તો આ બધાય શરીર બેઠા એને બધાય ગુરુ માનતા હોય, પણ જે શરીરની અંદર દીવો થયો છે એને જ ગુરુ કહેવાય છે, હે ને? તો ગુરુ પૂર્ણિમા હોય ને તો ગુરુને પણ ગુરુ પૂજન કરવું પડે. તો આજે મેં પણ મારા ગુરુનું, મારા સમર્થ ગુરુનું મેં આજે પૂજન મેં પણ કર્યું છે. તો શંકર ભગવાનના ગુરુની તમને ખબર પડી ગઈ, વિષ્ણુ ભગવાનના ગુરુની ખબર પડી ગઈ, તમને બ્રહ્માજીના ગુરુની પણ ખબર પડી ગઈ. તો આજે આપણા ગુરુજી છે એના ગુરુ કોણ એની આજે બધાને જાણ કરું. કેટલા લોકોને સાંભળવું છે કે મારા ગુરુજીનું નામ શું છે, હે ને? તો મારા ગુરુજીનું આજે મેં પૂજન કર્યું છે, મારા સદગુરુનું પણ હું આજે પૂજન કરીને આવ્યો છું. તો મારા સદગુરુ મારો આત્મા છે, એ જ મારો સદગુરુ છે, એનું નામ જ આત્મા સદગુરુ છે, હે ને? તો મારે પણ એને રિસ્પેક્ટ આપવું પડે છે, મારે પણ એને સાચવવું પડે છે, મારે પણ એની કેર કરવી પડે છે, મારે પણ એને પ્રેમ કરવો પડે છે, મારે પણ એનું પૂજન કરવું પડે છે. તો હું કઈ રીતે પૂજન કરું છું? તમારી પૂજામાં મારી પૂજામાં શું ફેર? તો મારી પૂજા 8 પોર ચાલતી હોય ને તમારી પૂજા વર્ષે 1 વાર, એ પણ મોઢા બગાડતા બગાડતા, એ પણ કસવાટ મન સાથે કરતા હોય આપણે. આજના શિષ્યો, અત્યારના શિષ્યો ઠક શિષ્યો, જે હું તમારી વાત નથી કરતો, હું જનરલી બધાની વાત, ઠક શિષ્યો કે જેમ ગમાણીની અંદર ઘાસ સારો નાખી દે ખાધા રાખ પશુ, એમ ગુરુને આજે, સંતોને આજે આ મનુષ્ય, પૃથ્વી પરના મનુષ્ય શિષ્યો ગુરુને બટકુક નાખી દે, લ્યો ખાધા રાખો ને વર્ષથી તમારું ઉપર કૃપા કર્યા રાખજો, આખું વર્ષ અમારા ઉપર કૃપા કર્યા રાખજો. 5-10 રૂપિયામાં, 100 રૂપિયામાં, 1000 રૂપિયામાં, 5000 રૂપિયામાં, 11000માં, 51000માં, એ લાખમાં, આટલા લાખમાં, ફલાણા લાખમાં, ફલાણા કરોડમાં, લ્યો ખાધા રાખ, લ્યો તમે તમારા કામ કર્યા રાખજો ને મારા પર કૃપા. આમ નહીં, એના શ્વાસે શ્વાસે અર્પણ, શ્વાસે શ્વાસે સ્વીકાર, એના. અને અમુક તો ભાઈ ગુરુનો ટાઈમ સાચવવો પડે, અમુક તો કામ શિષ્ય કરવા જ પડે, 100 વાર કરવા પડે ગુરુના કામ, એના. અમુક તો કરવા જ પડે, એમાં ચાલે જ નહીં. તો બે ભાઈઓના, બે બહેનોના મને ફોન આવ્યો અઠવાડિયે ફોન, ગુરુજી પૂજા માટે શું, કોણ બેસવાનું છે? ન બેસવાનું તો અમારા નામ લખી લેજો. અમારા નામ લખવાનું થયું ને એમાં ગુરુને વાંધો, એના. ભલે જેટલા બેસતા હોય, 2 જોડા બેસતા હોય, 5 યજમાન બેસતા હોય, 10 બેસતા હોય, 50 બેસતા હોય, પણ અમારે બેસવું છે. આ તો વાટ હોય. ગુરુ એવા કોઈ સામાન્ય નથી, ગુરુ એ બહુ મહાન વ્યક્તિ છે. કોણ છે? મહાન તત્વ છે. મારે પણ એને રિસ્પેક્ટ આપવું પડે છે. તમે બધા વર્ષે 1 વાર રિસ્પેક્ટ આપો, એના. તમે બધા તમારો બર્થડે હોય ત્યારે રિસ્પેક્ટ આપો, કંઈક કામ હોય તો રિસ્પેક્ટ આપો, પણ મારા ગુરુને મારે 8 પોર સાથે રાખવા પડે છે. ને મારા ગુરુને
એ કે એમ મારે ટાઈમે બધું કરવું પડે, તો હું કઈ રીતે એનું પૂજન કરું છું? તો કે હું ટાઈમે ઉઠી જાઉં છું, ટાઈમે હું સારું ખાઉં છું અને સારું ખવડાવું છું, ટાઈમે એનું સારું પીવડાવું છું, ટાઈમે એને જે મારા આત્માને જરૂર હોય છે ને એ બધું ટાઈમે એનું કામ પૂરું કરું છું. ત્યારે આ ગુરુને બધા પૂજે છે, ત્યારે આ શરીરને બધા પૂજે છે. એમને માને કોઈ પૂજતું નથી. આવા હળીગલા શરીરને, આવા માંસવાળા થોથા શરીરને કોણ પૂજે? તો ટાઈમે ટાઈમે મારા ગુરુને મારે બધું કરવું પડે છે. એના માટે મારે ખર્ચ પણ કરવો પડે, એના માટે ન હોય ગમે ત્યાંથી મારે પુરવાર પણ કરવું પડે, ગમે તેવી પરિસ્થિતિઓમાં એને મારે સાચવવો પણ પડે છે મારા ગુરુને. તો હું ટાઈમે ખાઉં, ટાઈમે પીવું, ટાઈમે સૂવું, ટાઈમે બેસું. ઘણાને એમ થાય અમે તો આશ્રમ ઉપર આવી તમે 3-3 વાગે ઉઠો, સૂવો છો, 2-2 વાગે જમો. હું એવી સ્થિતિથી વાત નથી કરતો. હું આ સમયને માનતો નથી. અને એટલું ધ્યાન રાખજો, સમર્થ ગુરુ હોય એ સમયને માનતા નથી, સમય ગુરુને માને છે. હે ને? ઘણા એમ કે ગુરુ ટાઈમે નથી આવતા, સમય નથી. પણ એનું જ્યારે બધું એના આત્માને તૃપ્ત કરીને આવે ને ત્યારે જ ગુરુ એ આવે. એમને એ ગુરુ ન આવે. શરીરને નથી લઈ આવું ભાઈ, શરીરને કોઈ નથી માનતું, શરીરને કોઈ પૂછતું નથી. હે ને? આપણે હગા મા બાપને પગે લાગતા નથી, પગ નથી દબાવતા, ત્યાં એ બધા પગ ધોઈને શરણામત લેતા હોય છે. તો આ કોઈ જેવી તેવી બાબતો નથી હોતી. તો મારે મારા પ્રાણને કેટલું બધું સાચવવું પડે, કેટલું બધું ખવડાવવું પડે. હું ટાઈમે સારું બોલું, સારી રીતે બધાને બોલાવું, ચલાવવું, સારી રીતે આદરમાન આપું, સર્વને સરખો પ્રેમ આપું. અને કાશ તમને એવું લાગતું કે અમને પ્રેમ નથી આપતા, તો તમારી માનસિકતા છે, તમારી અપેક્ષા વધી ગઈ હશે. હે ને? આપણી અપેક્ષા, જો આપણા લગ્ન ન થાય ને તો આપણે એમ કે લગ્ન થાય તો સારું, લગ્ન થાય ને પછી એમ તો કે ફરવા લઈ જાય તો સારું, ફરવા લઈ જાય તો એમ કે પછી એકાદું છોકરું થઈ જાય તો સારું, એક છોકરું થઈ ગયા પછી એમ થાય કે મોટું થાય તો સારું, મોટું થાય પછી એમ કે આ ભણે તો સારું, ભણે તેમ થાય પછી આ કાંઈક સારી નોકરી કરે તો સારું, આ નોકરી કરે પછી એમ કે અપેક્ષા વધતી જાય તો કે સારી દીકરી મળે તો સારી, દીકરી મળ્યા પછી તો કે આની ઘરે સંતાન થાય તો સારું, પછી સંતાન થયા પછી કે સંતાન હવે આની બેન છૂટા થાય તો સારું. એટલે તમારી પ્રેમીઓની અપેક્ષા વધતી જાય છે, પરમાત્માનો પ્રકાશ સ્થિર જ છે. એના પ્રેમથી ઉપર, પ્રેમની પરાકાષ્ઠા પરમાત્મા છે. કોણ? પ્રેમીઓની અંદર કાશ ક્યારેક અશુદ્ધ ભાવ આવતો હોય છે, પણ અમર પ્રેમ જેને હોય એમાં કોઈ આવતું આવરણ નથી. હે ને? તો ગુરુ તત્વની અને આવી રીતે પછી તમે ગુરુને બધા કયો તમે ગુરુજી, અને આ એક વ્યક્તિ પૂજનનો હકદાર નથી. આ જેની અંદર જ્ઞાન મળ્યું છે, જેને દીક્ષા, જેને મંત્ર મળ્યો છે, આ દિવસે બધાયનો હક હિસ્સો સરખો છે પૂજન કરવાનો. સમજાય છે? હે ને? આ તો બટકુક નાખી દો ઢોરની જેમ ગુરુને, શબ્દ નાખી દો કે કોઈ ન હોય તો કહેજો. એવી ગુરુની પૂજા તુચ્છ નથી કે તમને કે તમે બેસો એમ. હે ને? આ બહુ પ્રગટ અસલ વસ્તુ છે. કોણ છે આ? અંદર આ હોય કે ન હોય કોને ખબર, પણ અંદર બેઠેલું રિસ્પેક્ટ છે. અને અંદરને કોઈ કઈ કહે ને તો આ શરીર ધુઆ ફુઆ થઈ જાય. ભગવાન શંકરને આમ તો ક્રોધ નથી આવતો, એના આત્મા ઉપર જ્યારે કોઈ રજ નાખે ને, એની પ્રગટ શક્તિ ઉપર જ્યારે કોઈ મસ્તી કરી લે ને, હે, ત્યારે એ વિરાટ સ્વરૂપ લે છે. હે, મસ્તી ના થવી જોઈએ. પૂજા માટે મસ્તી ના થવી જોઈએ ક્યારેય પણ. હે, આ કોઈ મસ્તી કરવાનો વિષય નથી. હે, આ તો એક સમર્પણનો, આદર, જાજનમાન કરવાનો એક આ ભાવ છે. હે, અને આ દિવસ શિષ્યનો છે. શિષ્ય એ ગુરુ ઉપર પૂર્ણ સરેન્ડર થાય છે અને જે પણ કાંઈ એની અંદર હોય એ બધું અર્પણ કરે છે. અને પછી આ દિવસ એવો છે કે શિષ્ય કેને એમ ગુરુ કરે છે. ગુરુ પાસે જો કામ કઢાવવું હોય ને તો ગુરુ પૂર્ણિમાના દિવસે છે. એના શિષ્યનો દિવસ છે. એના કે શિષ્ય કેને એમ ગુરુ કરે. એના તો આ દિવસ શિષ્યનો છે. આ દિવસે ગુરુને કશું કાંઈ ના કરવાનું હોય,
માત્ર ને માત્ર શિષ્ય બસ એની સેવા કરે, એની સાધના કરે, એનું સ્મરણ કરે, બસ માત્ર ને માત્ર એકબીજા નવા નવા પ્રેમી કેમ એકબીજાને જોયા રાખે, બસ એ જ દિવસ આ છે. આત્માથી આત્માનું મિલન જેને કરાવ્યું છે એવા પરમ તત્વના ખોળામાં રહીને, એના નિજ ઘટની અંદર રહીને બસ માત્ર ને માત્ર અંતર આત્માનો વાલપ કરવાનો આ દિવસ છે, હે ને? વાલપ કરવાનો આ દિવસ છે. તો ક્યારેક ક્યારેક આવું ગુરુ આપણને કટાક્ષથી કહેતા હોય તો ગુરુને છે ને આપણા જીવ આત્માને સુધારવાની એને તાલાવેલી હોય છે. આપણને ભાગ કરતા આવડવા જોઈએ. આપણે આપણા શરીરના આપણે આપણા જન્મના ભાગ કરતા આવડતા હોવા જોઈએ. એના તો મારું શરીર અલગ છે, આત્મા અલગ છે, મન અલગ છે, આવું બધું અંદરથી આવડતું હોવું જોઈએ, ભાગ કરતા આવડતું હોવું જોઈએ. એના આપણે જમીએ તો કેમ અલગ અલગ બધું બને છે, હેના? જમીએ તો આપણા શરીરમાં એક રસ થાય, બ્લેન્ડર થાય, અંદર એક રસ થાય, એ રસ પછી એનું પાચન થાય, એ પછી એનું અમુક ટકા લોહી બને, અમુક ટકા મૂત્ર બને, અમુક ટકા એની અસ્થિ બને, હાડકા બને, અમુક ટકા કેલ્શિયમ બને, અમુક ટકા વીર્ય બને, એના અમુક ટકા સંડાસ લેટ્રિન બને. તો એમ ભાગ પડે ને. તો એમ ગુરુના પણ, ગુરુ જ્ઞાનના, ગુરુ સાધનાના અને ગુરુ સેવાના પણ ભાગ પડવા જોઈએ. એ ભાગથી જોતા આવડવું જોઈએ બધાને. તો ગુરુ એ તત્વ છે, ગુરુને પણ એનું માન રાખવું પડે છે. અને ગુરુના શરીરને તમે ગમે એમ મારશો, કરશો, તમે એનું અપમાન કરશો તો કાંઈ નહીં બોલે, હે ને? એ ગુરુ તત્વ એ ગુસ્સે પણ નહીં થાય, ક્રોધે પણ નહીં થાય. એ જ યોગની પરમ સ્થિતિ છે એની. પણ જ્યારે ગુરુની શક્તિ સાથે સેડા થાય ને અથવા મસ્તી થાય ને ત્યારે ગુરુ સાક્ષાત રુદ્ર શિવ બને છે, હે ને? રુદ્ર શિવ એક આપણા શિવ પૂજામાં રુદ્ર શિવ પૂજા પણ આવે છે. તો ત્યારે ગુરુ સાક્ષાત રુદ્ર શિવ થાય છે, હે ને? એની શક્તિ સાથે ક્યારેય ખિલવાડ નહીં કરવાનો કોઈએ, હે ને? એ બહુ ડેન્જર, ભલે એનું શરીર પતલું હોય અથવા એની ઉંમર થઈ ગઈ હોય 80, 90, 200, 500 વર્ષ થઈ ગયા હોય, પણ એની શક્તિ બહુ પ્રચંડ હોય છે, એના બહુ ખતરનાક હોય છે, એના કારણ કે તમે તો આ એક અનુભવ કરો છો, યુગો યુગોનો એની પાસે અનુભવ હોય છે, યુગો યુગોનો એની પાસે શક્તિ હોય છે. પણ રહે છે આપણી સામાન્યની જેમ. એટલે સામાન્યની જેમ રહે તો સાધકે અને શિષ્યાએ માથે નહીં ચડી જવાનું ક્યારે, હે ને? શિષ્યાએ એની માથે નહીં ચડી જવાનું ક્યારે. એની ગરિમા, એનો પ્રોટોકોલ સાચવવો પડે. આપણે આપણા મૂત્રને સાચવીએ છીએ, આપણે આપણા લેટ્રિનને સાચવીએ છીએ, આપણે આપણી અંદર ખોરાકને સાચવીએ છીએ. અરે આપણા શરીરના લગ્ન થાય છે, આપણે આપણા મિસ્ટરને કે પત્નીને સાચવીએ છીએ, પતિ પત્નીને સાચવીએ છીએ. તો એમ ગુરુને પણ સાચવવા પડે. એનું પણ એક સ્થાન છે, હે ને? એનું પણ એક મોટું સ્થાન છે. તો આ ત્રિદેવોએ જ્યારે સમીકરણ કર્યું, સંક્રમણ કર્યું, હે ને? એમાં એક મહિક ક્રમ થયું અને અંતર્નાદ થયો કે તમારો આત્મા જ ગુરુ છે, તમારો આત્મા જ પિતા છે, હે ને? એટલે આ ત્યારથી ગુરુ શિષ્ય, ત્યારથી ગુરુ પાદ પંકજમ આવું એક સ્તોત્રમની નિર્માણ થયું. અને ત્યારથી ગુરુની વાહિકા. જો આ જગ્યા પર અત્યારે હનુમાનજી બેઠા હોય, હે ને? આ બહુ સાક્ષીભૂત વાત છે, શાસ્ત્રાર્થ છે, હિન્દુ સનાતની વાત છે. આ જગ્યા પર દેવતાઓ બેઠા હોય, ઇન્દ્ર બેઠા હોય, રાવણ બેઠા હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠા હોય, દેવીઓ બેઠી હોય, સુરાપુરા બેઠા, ઓલ્યા પીર પેગંબરો બેઠા હોય, અને એવી ખબર પડે કે ગુરુનું આગમન થાય તો બધાએ ઊભું થવું પડે, એના
અને એનું સ્થાન ખાલી કરીને ગુરુને સ્થાન આપવું પડે અને બધાએ એનું રિસ્પેક્ટ આપવું પડે. આટલી ગુરુની મહાનતા છે, આટલી ગુરુ પદનું મહત્વ છે. હવે રાષ્ટ્રપતિ ને કલેક્ટર ને પીએમ ને સેલિબ્રિટી તો સાઈડમાં રહી ગઈ. એક નખ બરાબર છે, એ તો સાવ નખ બરાબર છે. હે ને, રાષ્ટ્રપતિનો ગમે તેવો પ્રોટોકોલ હોય કે બ્રહ્મા વિષ્ણુનો પણ ગમે તેવો પ્રોટોકોલ હોય, ખબર પડી ગુરુ તત્વ છે એના, તો રિસ્પેક્ટ 100 વાર આપવું પડે. આ ભલે દેવતા બેઠા હોય, આ ગુરુ બેઠા હોય, તો પ્રથમ પૂજન ગુરુનું થાય. હેના, એટલે એક બહુ સરસ છે, गुरु गोविंद दोनों खड़े हैं, किसको लागू पाए, तो जिसको गोविंद दिखायो उसको प्रथम लागू में पाए. એટલે જેને ગોવિંદ બતાવ્યો છે, ભગવાન બતાવ્યો છે, એ પ્રથમ ને પગે લાગવું પડે છે. આટલું ગુરુનું મહત્વ છે. તમે તમારા ઘરના મંદિરમાં રોજ આરતી દીવોબત્તી કરતા હશો, આમાંથી કયો એવો સાધક છે કે કઈ એવી સાધિકા છે કે ગુરુ પાસે દરરોજ આવે ને આરતી પૂજન કરે? આ કમ નસીબી છે આ પૃથ્વી પર, હે ને. હું એક તમને મીઠો ઠપકો આપી દઉં. હે ને, હમણાં આપણી શિબિર હતી, હે ને, મોટા વરસામાં. તો હું આ બધું એનાલિસિસ બહુ કરું. ભાઈ, મારે કોઈ સુખની કે મારે કોઈ માન સન્માનની જરૂર નથી, પણ એટલીસ્ટ અંદર બેઠું છે એને માન સન્માનની બહુ જરૂર છે. બોલો હા કે ના? હે ના, આપણે એની પાસે કામ લેવાનું છે, આપણે એની પાસે કામ લેવાનું છે. તો શિબિર હતી, પહેલા દિવસે ગુરુનું બહુ જોરશોરથી આગમન થયું, પૂજા પાઠ બહુ સરસ થયું, બધું મસ્ત, પાદુકાને પણ પખાડી, બધું થયું. પછી બીજા દિવસે એવું સેમ ક્રિયા ન થઈ, પછી ઓછી થઈ, હે ને, પછી ઓછી ક્રિયા થઈ. ત્રીજા દિવસે સાવ ઓછી થઈ, ચોથા દિવસે હાવ ઓછું થઈ ગયું. પછી કે આવો ને બેહો, બસ પૂરું. 10 દિવસ હું કોઈના ઘરે મારો ઉતારો હતો, તો જો મંદિરમાં જો કંઈક વસ્તુ હોત, મૂર્તિ હોત ને, તો બહુ બરાબર મેં જજ કર્યું. જો મૂર્તિ હોત ને તો રોજ સવારે ઉઠીને દીવો બત્તી અગરબત્તી કરીને 10 મિનિટ ટક 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 કર્યા રાખે, રાઈટ. પણ પ્રગટનું પૂજન કરવું ને દરરોજ, એમાં ક્યાંક અકળતા આવે છે, ક્યાંક આળસ. હું રોજ રોજ કરવાનું હોય, હે ને. આ સાધકના સમજ. પહેલામાં કેવું હતું, અમે અમારા પેલા શિષ્યો હતા ને સતયુગની, બસ ગુરુ શિષ્યો એકબીજાને પડખામાં જ પડ્યા રહેતા. પહેલાના જમાનાની વાત કરું છું. ગુરુ શિષ્યના ખોરામાં સૂઈ જાય અને શિષ્ય ગુરુના ખોરામાં સૂઈ જાય. ગુરુ અને શિષ્ય વચ્ચે કોઈ ભેદ નહોતો, પણ મર્યાદા જરૂરથી હતી. ભેદ અને મર્યાદામાં જમીન આસમાનનો ફેર, હોય એના. ભેદ અને મર્યાદામાં જમીન, મર્યાદા જરૂરથી હતી. મર્યાદા એટલે રિસ્પેક્ટ ને આદર સન્માન. તો પહેલામાં આમાં અમારે એવું હતું, તમને બધાને કહું તો એ યુગ મને બરાબર નજરે તરે છે કે મારી સામે. પણ શું થાય, રૂપ બદલી ગયા બધાના અને સ્થાન બદલી ગયા. એના પેલા જંગલ ને ના એવું બધું હતું, અત્યારે બધું આવું છે તો બે એક ના એક જ, હું તમે બે એક જ છીએ બધાએ, પણ ખાલી આ બધું રૂપ રૂગાટ બદલી ગયો અને ખાલી છે ને મન બદલી ગયું. મન બદલી ગયું ને એટલે આ જીવ હેરાન થાય છે. આ હરામીના મનને જ સુધારવા માટે ગુરુ પાસે આવવું પડે છે, બાકી હું તમે બે એક છીએ. આ હરામીનું મન જ સારું માનતું નથી, એની માને બે, હે ને. આ હરામીનું મન જ માનતું. આ હરામીનું મન, આ નીચ, આ નાલાયક મન છે ને, સારું ગમે ત્યાંથી કચરો ગોતી આવે અને જીવ ઉપર મૂકે ને જીવ એવો હેરાન થાય. બસ એ મનને મારવા માટે જ ગુરુ છે, હે ને. એ મનને મારવા માટે જ ગુરુ છે, હે ને. અને આપણા ગુરુ છે ને બહુ પ્યારા છે, બહુ પ્રેમા દયાળુ છે. જો એમને ખબર પડી હોય ને કે શાહી આસન પર અને વાગમ ભાગે કે બંક ભાગે કોઈ સતી જતી નારી પૂજન માટે નથી, તો ગુરુ સમાધિસ્થ થઈ જાય.
ગુરુ ધ્યાનમાં જતા રહે, ગુરુ પંડાલમાં આવે નહીં ક્યારેય પણ. અને ગુરુ બહુ કોપાયમાન થાય, આ તો સારું કહેવાય આવ્યા. આ અમારી ઓરિજિનલ ગુરુની પરંપરાની વાત કરું છું. આ ઓરિજિનલ સંતપણાની, ઓરિજિનલ ગુરુપણા. હું ભલે નાનો રહ્યો બધો અને થોડોક તમારા જેવો લાગતો હોય છે રૂપે ગુણે, સ્ટાઇલમાં, એક્શનમાં, પણ અંદર જે આત્મા બેઠો છે ને જાગ્રત, એ યુગો યુગોથી તમારા ઉપર નજર છે સર્વની. હે ના? તો આ ગુરુ આવે ને, આપણા ગુરુ બહુ સારું કહેવાય. અહીં જે મ્યુઝિક સિસ્ટમ ગોઠવાણી ને, તો અમારે ત્યાં જો કોઈ, અમારી પહેલા મ્યુઝિક સિસ્ટમ તો હતી જ, આ હલાવે નહીં જરાય, પણ ઉઠ ચાલા ભાગ યહાં છે, તેરા કુછ કામ નહીં હે. અને બીજું મોડલ બદલાય, બીજું બેસાડી દે, મોડલ બદલાઈ નાખે. આપણા ગુરુ સારું કે આટલું સહન કરે છે આ સાઉન્ડને. મને એક શનિદેવની બહુ નડતર છે, સાઉન્ડ હરખું નથી રહેતું. એના અદાએ બહુ સ્પષ્ટ કીધું મને, ગુરુજી થોડુંક સાઉન્ડમાં મિસ્ટેક, પૂજા ટૂંકાઈશ, માફ કરજો. મેં વાંધો નહીં. તો આ સાધકે અગાઉ પ્રિપરેશન હોવી. અરે ભાઈ બેટું સિટ. નીચે સર્પ પણ ઊભો થાય ને, આવે ને નીચે, તોય પણ ગુરુ જ્ઞાન સાંભળવાનું ચૂકવું જોઈએ. હજુ ગુરુ જ્ઞાન બાકી છે, બહુ બધું મસ્તી નથી. અને અત્યારે ઘરે જઈને કોઈને ને આવો બ્લેન્કેટમાં ટાઢોળું છે, ટાઢોળું છે તો અંદર ઘૂસીને હુવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. મને ખબર જ છે તમારે બધાને. એના તો ભજીયા ખાવાના હશે, અહીં મોરો મોરો પ્રસાદ ખાવાનો. તો ગુરુનું જેટલું પહેલા દિવસે માન હોય ને, એટલું છેલ્લા દિવસે માન હોવું જોઈએ. ગુરુ જ્યાંથી મળ્યા ત્યાંથી પણ એટલું જ માન હોવું જોઈએ. અને ગુરુનો દેહ પણ ના હોય ને ત્યારે પણ એટલું જ માન હોવું જોઈએ. હે ને? આ ગુરુની બહુ. અને પૂજો તો પ્રગટને પૂજો, નિર્જીવ મરદાને પૂજવા નહીં ક્યારેય, કોઈથી બોલવાનું નથી. ઓલો બોલતો નથી, ઓલો ચાલતો નથી, ઓલો ખાતો નથી, ઓલો પીતો નથી, ઓલો હા નાનો કોઈ જવાબ નથી આપતો, ન્યા રોજ 10 મિનિટ ઠન કરશે બધા. 56 ભોગ ચડાવશે, હારું હારું ખવડાવશે. આ તો ખીરે કાચી રાખવી. હે ને? તો અને ભાઈ એક કલેક્ટર કોઈક આવવાનો હોય, કોઈક આઈપીએસ કોઈક અધિકારી આવવાનો, કોઈક સામાન્ય લૌકિક મિનિસ્ટર આવવાનો હોય તો કેટલો પ્રોટોકોલ હોય, સુરક્ષા હોય, જેટ પ્લસ સુરક્ષા હોય, બધું ચેક અગાઉથી થાય. આ તો બ્રહ્માંડનો અધિકારી આવે છે, બ્રહ્માંડનો નાથ ધણી આવે છે, બ્રહ્માંડનું પરમ તત્વ પરમાત્મા આપણી સમક્ષ આવે છે. તો એના માટેની પૂર્વ તૈયારી જોશથી હોવી જોઈએ. આવા હળી ગયેલા ગાલેસાઓમાં જે તે લોકોએ બધાએ પગ મૂક્યા હોય, જે તે બધાએ આમાં કેટલા સારા નરસા કાર્ય કર્યા હોય, અને એમાં ગુરુનું અવતરણ કરાવવાનું હોતું નથી. એમાં લાખોના કરોડોના ગમે તેવા એવા ગુરુજી આપણે ડાયા છે, એટલા બધા ખર્ચા નથી કરાવતા. બધાની પરિસ્થિતિ જોવે છે, પણ એટલીસ્ટ એની આત્માને ગમે એવું કાર્ય હોવું જોઈએ. અને ગુરુ પૂર્ણિમા એટલે બીજું કાંઈ નહીં, ગુરુને ગમે એવું કરો એ ગુરુ પૂર્ણિમા. હે ને? તો હવે આપણા 5 ગુરુ હોય. કેટલા હોય? કેટલા ગુરુ હોય? 5 ગુરુ આપણા હોય. અને હવે જોજો, હવે હું કોઈના ઘરે જઈને તો હવે રોજે આરતી ઉતારશે. ગુરુ કે પછી તમે કરો. હા, એમાં કઈ દમ નહીં. હવે બધા રોજ આરતી ઉતારશે, મનાઈ પડશે. ગુરુજી ભાઈ આરતી ઉતારવી છે. હે ને? તો ભાઈઓ, મેં કીધું એ સાચું કીધું, ખોટું કીધું? લો, કીધું કે નહીં? એ લાવ, તમારી દેરાણી જેઠાણીઓમાં અંદરો અંદર રાગ દ્વેષ થતા હોય, તમને રાગ દ્વેષ ન થાય કે ઓલો મંદિરમાં બેઠો છે એની ઉપર તો કેવું બધું કરે, ના પ્રગટ ઉપર આ બધું તમારું કમર મટાડે,
તમને સંડાસ ન આવતું, સંડાસ કેમ કરવું એ પણ બતાવે, પાણી પીવું કેમ એ પણ બતાવે, હેના કેમ જોવું એ પણ બતાવે, કેમ શુદ્ધિકરણ કરવું એ બતાવે, કેમ ખાવું એ પણ બતાવે. હક દખ થાય તો ગુરુને ફોન કરીએ છીએ, હેના તો એનું રિસ્પેક્ટ અનંત ઘણું હોવું જોઈએ આપણું. બોલો હા કે ના? તો હવે આપણા 5 ગુરુ હોય. કેટલા ગુરુ? આમાં ઘણા બધા એવા છે આખો દી રખડી રખડીને કે હાલો છેલ્લે આપણા ગુરુજીની પૂજા છે ને હાલો છેલ્લે જઈ આવી ત્યાં. બધા સ્ટેશન લઈ લઈને આવ્યા હશે, ઓલા મઢીએથી, ફલાણા ધીકડાએથી, પલસડાએથી, કે હાલો હવે ગુરુજીને છેલ્લું છે ને ત્યાં આવે હાજરી પુરાવતા આવીએ. પણ એક રંગા કિસી કા વિરોધ નહીં है, किसी का द्वेष नहीं है, मगर एक रंगा शिष्य गुरु को अति प्रिय होता है. एक रंगा शिष्य होना चाहिए, है ना. एक ही જો એક જ કપડા ગુરુએ જે કપડા આપ્યા એક જ કપડા પહેરવાના. હા, તમને એમ થાય મારે તમે કોઈ દી કપડું જ નથી આપ્યું. કપડા એટલે મારા બીજા કપડાની વાત કરું છું તમને, હે ના. એ આ ભાઈ કંઈક સમજતા લાગે છે, મારા ખ્યાલ પ્રમાણે તાલી પાડતા હશે એટલે થોડુંક માર્મિક સમજતા હશે, હે ને. તો એક કપડા, એક રંગ હોવો જોઈએ, એક શરીર હોવું જોઈએ, એક શ્વાસ હોવો જોઈએ, એક જ વિચાર હોવો જોઈએ, એક જ કંઠી હોવી જોઈએ, એક જ માળા હોવી જોઈએ, એક જ સ્ટિમોલિક હોવું જોઈએ. અને ડીપીમાં પણ એક જ સ્ટેટસ હોવું જોઈએ વીણાબેન. પછી સ્ટેટસમાં પણ એક જ સ્ટેટસ હોવું જોઈએ, એક જ ડીપી હોવું જોઈએ, બધું ગામનું. મને ઈર્ષા ન થાય તમારી સ્ટેટસ જોવું તો. હાલો ભાઈ ઉભા રહી, 1 મિનિટ હરખાએ વાત કરું, ઉભા રહ્યો. હે જો આ સમજો કે મારા લગ્ન થયા હોય, બરાબર, અને હું પર સ્ત્રીને બીજી કોઈક છોકરીના મારા સ્ટેટસમાં ફોટા મૂકું તો તિખલો થાય ને અંદર, એના તડા મારી થાય. જો તો અમને એવું ન થાય. તમે ગામના સ્ટેટસ મૂકો ફલાણા બાપ, ભલે બધું એક જ છે, આઈ રિસ્પેક્ટ, પણ આ એક સમજવાની બાબત છે. એના ઘણા તો સ્ટેટસ અને ડીપી મૂકતા વિચારે મુકાય કે નહીં, કોખું અમારા હગાવાલા શું કરશે, અથવા ઘણા લોકો હાઈડ કરીને મૂકે. એના ઘણા લોકો હાઈડ કરીને, ઘણા લોકો મૂકતા શર્માય, શું કહે છે અમારા હગાવા. જે કેવું હોય જગતને, અમારા જન્મ ઉદ્ધારક છે, અમારા જન્મ સુધારક છે. આ મહાણિયા જીવને ક્યારે આ ખબર પડે કે આ ગુરુના શબ્દની આજે કેવા માર્મિક શબ્દો, કરોડ રૂપિયા દાન આપો તો આ કથા ન થાય એવી આ કથા થઈ આજે ગુરુ શિષ્યની. આખી પૌરાણિક વાત કરી, સનાતની તમને વાત કરી આજે, કેટલી મહામહિમ થયું. એમાં આજે પૂજા ચાલતી હતી તો અમૃત વર્ષા થઈ. શું થઈ? અમી ચાટણા કહેવાય. શું કહેવાય ને? કેટલું મસ્ત. આ બંને યજમાનોને તો બહુ સુકન. આ બધા પરમાત્માના ઈશારો સમજવા જોઈએ, હે ને. પરમાત્માના ઈશારો કંઈક સમજવા, સંકેત હોય. અને આજે પણ કંઈક ગુરુજી જે થોડાક રિહાણા, એનું પણ કોઈક બહુ મોટું રહસ્ય હોય, હે ને. સાધકને ખબર પડે ગુરુનું આગવું રિસ્પેક્ટ શું હોય, હે ને. એને મગજ નકા આ જાડી બુદ્ધિને ખબર જ ન પડે કે આપણે કેમ હાલ ચલતા હે, ચલને તો સબ કુછ. આપણને કોઈ કુલે ડામ દે તો જ ખબર એ કુલ્લો હતી. મોઢિયું ગુમડું થઈ જાય, હરસ મસાનો ગીંગોળો થઈ જાય તોય ખબર ન પડે કે મસો છે. લોહી પડે, લોહી નીકળ્યો તો આમાં આત્માનું જાગરણ થયું કેમ ખબર પડે? ગુરુ દ્રષ્ટિ હોય તો ખબર પડે. વિચારો, ગુરુ કૃપા અચેતન કૃપા છે. કોરોના વાયરસ જેવી ગુરુ કૃપા છે. ચાંદીપુરા વાયરસ જેવી ગુરુ કૃપા છે. ખબર ન પડે, અંદર આવી જાય. એના એક તેલુગુ ઋષિનું તમે નામ સાંભળ્યું હશે. તેલુગુ ઋષિ 450 વર્ષ જીવા, અષ્ટાંગ યોગ મહાપુરુષ હતા, સિદ્ધ મહાપુરુષ હતા, હે ને. તો એ તેલુગુ ઋષિ જ્યારે એ જમતા હતા ને, તો એનો પ્રસાદ, એનો જે જમી લીધા પછી એનો પ્રસાદ છે ને, એના શિષ્યો જમતા, એના શિષ્યો હેઠું જમતા. સરનામ ઓલું શું કે શરૂ, આપણે ગુજરાતીમાં શું કહીએ, શરૂ કર્યું હોય તો પણ પી જાય. ટૂંકમાં એક
દાણો ન જવા દેતા. પહેલાના શિષ્યો એવા હતા કે ગુરુનું કાંઈ પણ વસ્તુ હોય ને ના જવા દેતા. આપણે લવર હોય, આપણો પ્રેમી હોય, આપણે એક વસ્તુ જવા દઈએ છીએ? શરીરના પ્રેમી, આ તો અંતરાત્માનો પ્રેમી છે ને કાંઈ વસ્તુ તો પહેલાના કાંઈ વસ્તુ ન જવા દેતા. એ સ્થાન હોય ને ગુરુનું તો પણ એને કાંઈ કરતા નહીં, થોડોક સમય એને રાખી મૂકે. એની ચેતના પડી હોય ત્યાં, અદ્રશ્ય રીતે ચેતના પડી હોય. તો એવી રીતે તેલુંગી ઋષિ જમતા ને તો ને હેઠવાડ, ટૂંકમાં હેઠું, આપણે હેઠવાડ કહીએ, બધા શિષ્યો ખાતા. પછી તેલુંગી ઋષિને કોઈ ધર્મના વાળા સંતે કોઈ પૂછ્યું, એલા મૂર્ખીના, તને ખબર નથી પડતું તારું હેઠું કોકને ખવડાવ શાસ્ત્ર વિરુદ્ધ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે, રોગ થાય, તકલીફ થાય કે એના એને કંઈક આપણે અત્યારની ભાષામાં એમ કહીએ વાયરસ લાગુ પડી જાય, જમ્સ લાગે હેઠું ખાય, અત્યારની ભાષામાં એમ કહીએ. તો તેલુંગુ ઋષિએ 10 મિનિટ પછી એને જવાબ આપ્યો હશે, એના શાસ્ત્રમાં છે હે, 10 મિનિટ પછી એને જવાબ આપે છે. અને સરસ અને સારી રીતે, જ્યાં સુધી જવાબ નથી આપતા ને ત્યાં સુધી ઓલો કોક ધર્મ સંપ્રદાય વાળો કોક સંત એની હરી કરે છે. એલા મૂર્ખીના તને ખબર નથી પડતા, એલા જળ જેવા, એલા બેરા તને અકલ છે કે નહીં, તું હેઠું કેમ ખવડાવસ, જવાબ તો દે કંઈક. આવું 10 મિનિટ સુધી પહોંચ્યું. પછી એ શાંત થયો ને બોલતો. પછી તેલુંગુ ઋષિ એમ કીધું, એક જ લીટીમાં જવાબ આપ્યો ખાલી, કે જે રોગીઓ હોય એનું આપણે હેઠું ખાઈએ તો આપણને રોગ થાય. બોલો હા કે ના? કોઈ રોગીઓ માણસ હોય, કોઈને ચેપી રોગ હોય અને એનું જો આપણે હેઠું ખાઈએ તો આપણને રોગ થાય. હા, પરેશભાઈ અહીંયા ધ્યાન, મોબાઈલમાં પછી આપણે કરશું. ઓકે, તો આપણને એનો રોગ થાય હે ને. તો આપણે કોઈનું જો હેઠું ખાઈએ, રોગીનું કોઈનું હેઠું ખાઈએ તો એના રોગ આપણામાં આવી જાય. બોલો હા કે ના? 100% વાત છે કે નહીં? છે, સાચી વાત છે. મેડિકલ સાયન્સ પ્રમાણે હું પણ એને બિલીવ કરું છું, માનું છું, રિસ્પેક્ટ આપું છું કે રોગિયાનું ખાણું અલગ હોવું જોઈએ. કોઈને તકલીફ હોય તો એનું ખાણું પણ અલગ હોવું જોઈએ. ઓકે, રિસ્પેક્ટ. તો રોગિયાનું ખાવાથી, હેઠું ખાવાથી જો રોગ થાય તો આ તો યોગી મહાપુરુષ છે હેના. તો યોગી મહાપુરુષનું જો હેઠું ચાખી લીધું હોય, ખાઈ લીધું હોય તો આપણે યોગી કેમ ન બનીએ? પણ એટલી જ વેદના છે, રડતા રડતા અંદર ભલે મારા મોઢામાં સ્માઇલ હશે કે મારી વાણીમાં સ્મિત હશે, પણ કૃતજ્ઞ ભાવ તે રડતા રડતા એવું કહેવાનું મન થાય કે ગુરુની કૃપા કે યોગીઓની કૃપા છે અને પુણ્યનું કોઈ પુણ્ય છે, ચેતના છે, એ વ્હાઈટ છે. કેવું છે? વ્હાઈટ એટલે અદ્રશ્ય છે, એ પાણી જેવું છે. અને આત્માનો કલર પણ પાણી જેવો છે. કોના જેવો છે? આત્માનો કલર પણ પાણી જેવો છે. આર પાર છે, આર પાર બધું દેખાય. કાશ મારી કૃપા એમાં મેસ થઈ જતી હશે, કાશ ગુરુની કૃપા એમાં મેસ થઈ જતી હશે, કાશ ગુરુની દયા એમાં મેસ થઈ જતી હશે, એટલે તમને નહીં દેખાતી હોય. બોલો હા કે ના? ટ્રાન્સપરન્ટ થઈ જતું હશે. શું થઈ જતું હશે? ટ્રાન્સપરન્ટ થઈ જતું હશે એના, એટલે તમને નહીં દેખાતું હોય. અને સુખ ગુરુની કૃપા એટલે નથી દેખાતી, સુખ એટલે નથી દેખાતું આપણે. સુખમાં કૃપા એટલે નથી દેખાતી કે ગુરુની કૃપા અથવા કોઈની દુઆથી ટ્રાન્સપરન્ટ થઈ જાય છે. તો ત્યારે જીવને એમ થાય મેં કર્યું, મારાથી થયું. જ્યારે દુઃખ છે એ ડાર્ક કલર છે, દુઃખનો કલર છે, ડાર્કનેસ છે. આ ડાર્કનેસ વધારે બધાને દેખાય છે. અને ડાર્કનેસ થયું હોય તો આપણે એમ કહીએ કે ભગવાનથી થયું, આ ગુરુથી થયું, આ ફલાણાથી થયું, ઢીકડાથી થયું, બીજાની બધું આયાથી થયું. તો આ આખા ઉપવસ્ત્રમાં બ્લેક ડાઘ હશે, પહેલાને દેખાશે, પહેલા બધાને દેખાશે, પણ આખું વ્હાઈટ ઉપવસ્ત્ર છે, સફેદ, એ કોઈને નહીં દેખાય. બોલો હા કે ના? એટલે વાલાઓ, ગુરુની કૃપા આવી છે. ગુરુની કૃપા હર હંમેશા, હર ક્ષણ. અને ગુરુની કૃપા છે ને તો જ તમે આટલા સારા છો. નકર તમે બધા ભીખ માગતા હોય, તમે બધા રોગ્યા ભોગ્યા હોય, તમારા મોઢામાં દારૂના વ્યસનો હોય, તમારા મોઢામાં કાંઈ સાલ સરગત સારી હોય
નહીં તો તમને એમ થાય તમે હમણાં ગુડાણા. અમારા અશ્વિનભાઈ જેવાને એમ થાય કે તમે ગુરુજી આસ્થા ફાર્મ પછી મળ્યા, આસ્થા ફાર્મ શિબિરમાં નહોતા ત્યારે પણ ગુરુ હતા અને અત્યારે પણ ગુરુ છે. ત્યારે હતા તો સૂક્ષ્મ રીતે હતા, અત્યારે છે તો પ્રગટ રૂપી છે. ત્યારે સૂક્ષ્મ રીતે સર્વ પૃથ્વીની રક્ષા થતી હોય છે હે ને. તો શરીર રૂપી આવવા માટે વાર તો લાગે ને. શરીરને મોટું થતા વાર લાગે, શરીરને જન્મતા વાર લાગે, શરીરને થોડુંક મોટું થતા વાર લાગે હે ને. અને અદાએ બહુ સરસ મજાની વાત કરી કે મારે છે ને મારા માટે દાન નથી જોતું. ભગવાને પરમાત્માએ મારી ઉપર બહુ જ કૃપા છે. હું બહુ સારો, મને બહુ જ ખબર છે, હું બહુ જ મસ્ત છું. મારે કાંઈ પણ કરવું હોય તો થઈ શકે, કરી પણ શકું. રોજ બરોજના મારે જેટલા રૂપિયા, અહીંયા ધ્યાન રહેશે પ્રીતિબેન, એ કૂતરો છે, આ કૂતરા ઉપર ધ્યાન રાખો. આ 2 પગવાળો કૂતરો છે, 4 પગાવાળા કૂતરા હે ને. તો હું બહુ સારો, મને બહુ જ સારી રીતે ખબર છે કે જો મારે રોજના જેટલા રૂપિયા કમાવા એટલા હું કમાઈ શકું છું, કરી પણ શકું એમ છું. મારી પાસે બહુ સારી આવડત છે, કળા છે, બધું સારું છે ટૂંકમાં મારી પાસે. પણ મારે મારા માટે નહીં જોતું હે ને. મારે જે જોઈએ છે ને, મારું રૂપ જગતને બતાવવું છે અને મારું સ્વરૂપ જગતને બતાવવું છે, મારું જ્ઞાન જગતને બતાવવું છે. અને જગતને બતાવવા માટે ક્યાંક તો જવું પડે. અને અત્યારે આવી માળા પહેરી હોય અને આવા કપડાં પહેરી હોય તો મારે અત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર જવું હોય તો ત્યાંના કોઈ કાઉન્સલિંગ અથવા તો શું કે ત્યાંના કોઈ અધિકારી એમ ન કે બાબા તમે માળા પહેરી છે, તમે સંતના વેશ પહેર્યા છે, હાલો મફતમાં. અહીંયા સુધી મારે ધોરણ પાડીથી અહીંયા સુધી આશ્રમ, અહીંયા સુધી આવવું હોય તો ડીઝલ પુરાવવું પડે એમાં. તો એમાં પેટ્રોલ પંપ વાળો ન કે બાબા તમે માળા પહેરી છે, તિલક કર્યું છે, હાલો મફતમાં ડીઝલ પૂરી દો હે ને. મારે કપડાં લેવા હોય તો ભગવાન દાસ વાળા એમ ન કે તમે બાબા છો, તમે ગુરુ છો, હાલો તમને હું મફતમાં આપું હે ને. કૂતરાને ખબર પડે ગુરુ ચરણે જવાય. कुत्ते को भी पता चलता है कि मुझे गुरु चरण जाना पड़ता है. ये कुत्ते को मैं आशीर्वाद देता हूँ. अब कुत्ते की योनि नहीं प्राप्त होगी, आशीर्वाद है ना. तो आ बहुत रहस्यमय છે હે ને. ગીતા તમે સાંભળો, ભાગવત તમે સાંભળો, ખબર પડે ગુરુની નજર કોઈ પણ જીવ જનાવર ઉપર પડે ને તો એને મોક્ષ મળે. શું મળે? મોક્ષ મળે. ભૂલ ચૂકથી પણ રજ પડી ગઈ ને તોય પણ મોક્ષ મળે ને, ગતિ મળે એને. અને ભગવાને બધાયને કૃપા કરી છે અને બધાયને કર્યું છે. પણ આપણે હારા પ્રગટ શક્તિનું રિસ્પેક્ટ નથી જાળવતા. ભલે જમવાનું મોડું થાય, મને ખબર है पेट में कुत्ते उभे हुए हैं, गलुड़िया बोलते हैं सभी के अंदर, मुझे पता है ना. किसी को कुछ कुछ लगा है, मुझे सब पता है ना. कोई बात नहीं, सुनो, एक गम दूसरी बार नहीं मिलेगा है ना. तो हाँ, स्टेटस एक राखવું, ડીપી એક રાખવું. મને ઈર્ષા થાય પછી તમે ગામના નાખો તો કોકના થાય કે ન થાય? બોલો હા કે ના? આ જગ્યા પર તમે ગુરુ, તમને થાય હે ને. ઘરમાં કોકના ફોટા રાખો, ફલાણાના ઢીકડાના કુસલા ગામ આખે, પછી અમને બોલાવો. હા, કેમ આવું મારે હે ને. ગુરુને પ્યાર કરતા કોઈને નથી આવડ્યો. જો ગુરુને પ્રેમ કરતા કોઈને આવડી જાય કઈ રીતે થાય એ ગુરુ પાસે શીખાય. કોઈ પૂછ્યું નહીં ગુરુજી તમને પ્રેમ કેમ કરવો હે ને. તો જો એ કોઈ શીખે ને
તો પરિભાષા અલગ છે કોઈ બીજી. ઓકે, તો આપણા 5 ગુરુ હોય. કેટલા હોય? આપણા જીવનમાં 5 ગુરુ હોય છે. કેટલા ગુરુ હોય? 5 ગુરુ હોય છે, હે ને? તો ધ્યાનથી સાંભળો. 5 ગુરુ કહીને પછી આપણે ભોજન પ્રસાદ તરફ જઈએ બધા. કારણ કે મને ખબર છે હૃદયનો ખોરાક કોઈને નથી જોતો, પેટનો ખોરાક પહેલા જોઈ છે, હે ને? हाँ, गुरु ने केम प्रेम करो है, हाय हाय, वो बताने की बात नहीं, वो महसूस करने की बात है. તમારે કાકા લગ્ન થાય તમે એમ કહો પ્રેમ કેમ સી ક્લાસ કરવા ગયા હતા, તમારે ઘરે આવી લગ્ન કરવા ગયા. પ્રેમના ક્લાસ ક્યાંય નો આવે. સારા કામ કરવાના ક્લાસ ક્યાંય નો આવે, ખરાબ કામ કરવાના ક્લાસ ક્યાંય આવતા નથી. એ તો ગુણ હોય એવા થાય. મા બાપના સંસ્કારો હોય, કંઈક ગુરુના જ્ઞાન હોય, એના પ્રમાણે ખબર પડે કે આ મોડલ કેવું બનશે, હે ને? ઓકે, તો માફ કરજો કાકા, આ હું નહીં સમજાવી શકું. મારી પાસે ના શબ્દ નથી. મને આ રસ્તા નજર સામે તળે હું તરી રહ્યું છે, પણ બોલતા મન નથી આવતું. અને જો આવડશે બોલતા તો કોને મેં લેકો સમજાવ દઉંગા, ખૂણામાં લઈને સમજાવી દઈશ, હે ને? તો 5 ગુરુ હોય આપણા. કેટલા ગુરુ હોય? 5 ગુરુ હોય આપણે, હે ને? તો પહેલા ગુરુ જે છે એ આપણા માતા પિતા ગુરુ છે. કોણ છે? કે જેને જન્મ આપ્યો, જન્મ આપ્યા પછી જેને વાચા આપણને આપી છે, સારા નરસાનું જેને ભાન કરાવ્યું છે, એવા આપણા પ્રથમ ગુરુ એ માતા પિતા ગુરુ છે. કોણ છે? આપણા જન્મદાતા એ ગુરુ છે, એના. તો મા એ પહેલા ગુરુ છે, એના. માતા પિતા એ આપણા પ્રથમ ગુરુ છે. બીજા ગુરુ છે એ આપણા શિક્ષણ જગતના ગુરુ છે. કેવા ગુરુ છે? શિક્ષણ જગતના. કે અક્ષર જેને બતાવ્યો, જેને કોઈ કક્કા બારખડી શીખવાડ્યું, એકડોથી લઈને શું કહેવાય, એકડોથી લઈને 10-100 સુધી જેને કોઈ જ્ઞાન બતાવ્યું, અક્ષર ગુરુ કહેવાય. શું કહેવાય એને? અક્ષર, શબ્દ ગુરુ કહેવાય એમને. કેવા ગુરુ કહેવાય? શબ્દ ગુરુ કહેવાય. ઓલા જન્મદાતા ગુરુ કહેવાય, આ અક્ષર ગુરુ કહેવાય, જેને અક્ષર બોલતા શીખવાડ્યો આપણને, હે ને? તો એવા જે છે આપણે શિક્ષણના ગુરુ છે, હે ને? તો એ આપણા શિક્ષક. આપણા પછી કોઈ પણ ટીચર હોય, આપણને લો કેજી શીખવાડતા હોય, પછી કોઈ ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું, સેકન્ડ સ્ટાન્ડર્ડનું, કોઈ ઇંગ્લિશનું, કોઈ આ તે જે કોઈ, એ આપણા ગુરુ છે. કોણ છે એ આપણા ગુરુ? એનું રિસ્પેક્ટ આપવું પડે આપણે, હે ને? તો અત્યારે ગુરુ શિષ્ય 2 એક સરખા હોય, 2 એક સરખા ઉંમરના હોય, હે ને? તો એ આપણા બીજા ગુરુ છે. ત્રીજા ગુરુ છે એ આપણા કર્મ ગુરુ છે. કેવા ગુરુ છે? આપણા કર્મ ગુરુ છે. કે જેને આપણે નોકરી ધંધો બતાવ્યો, હે ને? જેને આપણને નોકરી ધંધો બતાવ્યો, જેની કૃપાથી આપણને નોકરી મળી, જેની કૃપાથી આપણને ધંધો મળ્યો, એ આપણા ત્રીજા ગુરુ છે. કેટલા ગુરુ છે? ત્રીજા ગુરુ છે. તો એવા ગુરુને પણ આપણે ભૂલવા જોઈએ નહીં. ચોથા ગુરુ છે એ ગુરુ છે આપણા ધર્મ ગુરુ છે. કોણ છે? ધર્મ ગુરુ છે. એવા જે ધર્મ ગુરુઓ કોઈ છે આપણા, કે જેને શાસ્ત્રનું ભાન કરાયું. શું કરાયું? શાસ્ત્રનું ભાન કરાયું, શ્લોકનું જેને ભાન કરાયું, હે ને? એ આપણા શાસ્ત્રને જે કોઈ સમજાવે એ આપણા ગુરુ કહેવાય છે. અને 5મા ગુરુ એ ન કહું, હે ને? અને ધર્મ ગુરુ હોય એ બીજો કોઈ ઉદ્ધાર ન કરી શકે. એના ધર્મ શાસ્ત્ર ગુરુ હોય એ બીજું કાંઈ ન કરી શકે, ખાલી બેઠા બેઠા સમજાવી શકે, બીજું કાંઈ ન કરી શકે. અને 5મા ગુરુ જે છે એ આપણા સદગુરુ છે, હે ને? એ સદગુરુ એવા ગુરુ છે કે એ પૂરું થઈ ગયું. આપણું આખું જીવન બદલાવી નાખે, ટ્રાન્સફોર્મેશન કરી નાખે, આપણી લાઈફ બદલાવી નાખે. પણ એનું કયું કરવું પડે ને ઓલાનું બધાને કયું કરવું પડતું નથી. એ બધું દેખાતું નથી. આ ગુરુ કે એ બધું દેખાય છે ને દેખાય છે, એવું કોઈ કરવું નથી. અને જ્યારે સદગુરુ 5મા પંચમ ગુરુના આપણા
શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. 5 ગુરુ છે. એમાં પૂજન કયા ગુરુનું કરવાનું, ચરણ કોને પગે કોને લાગવાનું, ચરણ કોની રજ લેવાની, કયા ગુરુની આરતી ઉતારવાની, તો ખાલી 5મા ગુરુની જ આરતી ઉતારવાની. એની જ તમારે સાધના સેવા કરવાની અને એની જ તમારે ઉપાસના કરવાની. 5મા દેવ એવા છે કે આપણો આત્મા એના આત્માની અંદર રાખે. મોક્ષ કહેવાય. શું કહેવાય? મોક્ષ. જીવતા જ ખબર પાડી દે તું કોણ છો, હે ને? જીવતા જ ખબર પાડી દે તું કોણ છો. પણ એવા ગુરુ, આત્મજ્ઞાની ગુરુ પાસે, 5મા ગુરુ પાસે ભલે તમે આવો, ભલે તમે નિજી વિસા તમે ગુરુ પાસે અપેક્ષા લઈને આવો છો, સારું છે, ગુરુ એના ઉપર કૃપા કરશે અને તમારા કાર્ય સિદ્ધ થશે, આશીર્વાદ છે. પણ ગુરુ પાસે, એવા ગુરુ પાસે ક્યારે શરીરના દુઃખ લઈને ન આવવું જોઈએ. એવા ગુરુ પાસે ક્યારે આપણી ભોગ વિલા લઈને ન જવું જોઈએ. એટલે કે અમારે આ ઘટે છે, અમારે તે ઘટે છે, અમારે આ જોબ મળે, અમારું અહીંયા હક પણ થાય, અમારી અહીંયા એન્ટ્રી ફસાણી છે, અમારે અહીંયા જમીન ફસાણી છે, અમારે ઓલું કામ કરવું છે, અમારે ફલાણું ઢીકડું કામ કરવું છે, એના માટે ગુરુ નથી. અમારે આટલા રૂપિયા જોઈએ છે, અમારું આમ થઈ જાય, અમારી વીસ પૂરી થઈ જાય તો તમને થોડુંક તણખલું નાખશું. એના આવી ક્યારેય ગુરુ પાસે ઈચ્છા લઈને જવું જોઈએ નહીં. એવા ગુરુ પાસે ક્યારે ઈચ્છા લઈને જવું જોઈએ નહીં. અને એવા ગુરુ ક્યારે એની ઈચ્છા એવી પૂરી પણ કરતા નથી. એમાં તો છોડાવવા માગે છે. એમાંથી જ તમને છોડાવવા માંગે. તું છૂટ, હવે રોગમાંથી છૂટ, ભયમાંથી છૂટ, તું એન્ટ્રીમાંથી છૂટ અને હવે તું તારી અંદર સ્થિર થા. માત્ર ને માત્ર દુઃખમાં કે સંકટમાં તારી અંદર તારે કેમ સ્થિર રહેવું એ સદગુરુ બતાવે છે. એ જ ગુરુ બતાવે છે. તારી અંદર હિંમત આવે, પાવર આવે, જીવતા જ તું તારા જીવને જાણી જા, એ જ ગુરુ તત્વ બતાવે છે. બોલતા બધાય હોય આવું બધું, પણ નજર અનુભવ ગુરુ પાસે જ હોય છે. એના કોઈ બોલે એટલે એવું નહીં સમજેલા ઓહો આ તો બહુ મોટા ગુરુ હશે. એના એ આપણી જામ જેવી દ્રષ્ટિ અંદરથી હોવી જોઈએ. એવા ગુરુ છે એ આપણા આત્માના ગુરુ છે. આપણા આત્મા જો રડવું ને, કોઈ પણ સુખ દુઃખની કઈ વાત કરવી હોય ને તો માત્ર ને માત્ર ગુરુને જ કહેવી, બીજા કોઈ ન કહેવી. તમે સંસાર પાસે જો રડશો ને તો સંસારમાંથી તો તમે આ બધું લઈને આવ્યા છો, દુઃખ સંકટ તકલીફ, બોલો હા કે ના? સંસારમાંથી તો લઈને આવ્યા. તમે સંસારીઓને જ વાત કરશો તો બે વેણ ભેરવીને બીજાને કોક તમારા દુઃખની ઉપર મસ્તી કરશે. તમને જ્યારે તમે દુઃખ તમારી ઉપર હશે ને ત્યારે રડતા રડતા સાંભળશે તમારી પાસે અને હસતા હસતા ગામને કહેશે જો આની ઉપર આવું છે. તો આપણી કોઈ પણ વેદના હોય માત્ર ને માત્ર ગુરુને કહી શકાય છે. કાશ ગુરુને આપણે પ્રત્યક્ષ રીતે ન મળી શકતા હોય, સમય ના હોય, અભાવ હોય, તો ધ્યાનમાં બેસીને પણ ગુરુને આપણી અંદરથી ઉગાડી શકાય છે.